સાંભળીએ ભદ્રાયુભાઈ વચરાજાની. થેન્ક યુ પરેશભાઈ. આમ તો વરાછા વિસ્તારમાં આવું અને આપ સૌની વચ્ચે આવું ત્યારે આગે પિયરિયું કાંઈ બહેનોને જ હોય એવું જરૂરી નહીં, અમારે પિયરિયા હોય. અમે કુણા દિલના માણસો છીએ. અમને કોક દી રડવું આવે તો ક્યાંક જઈને આંસુ સારવાનું મન થાય, અને જ્યાં જઈને આંસુ સારવાની મજા આવે એને પિયરિયું કહેવાય. કાઠિયાવાડમાં કહેવત છે ને, તેને તો રડવું તું પિયરિયું મળ્યું. એટલે હું છેક રાજકોટથી નથી આવ્યો, છેક તમારા ઘરથી મારા ઘર સુધી આવ્યો છું. મને ઘણી વાર આશ્ચર્ય થાય કે આ હોલમાં કાર્યક્રમ હોય ત્યારે રાત્રે 9 પછી જ બધું કેમ હોય. આ દિનેશભાઈ જેવા કર્તૃત્વના માણસ, એમણે પોતાનું પ્રવચન ટૂંકાવવું પડે એવું કેમ? પણ પછી મને જવાબ મળ્યો કે આ લોકો દિવસ દરમિયાન પહેલા હીરા સામુ નજર નાખે, એટલે રાત પડે પછી પોતાના હીરા વિશે વિચારવા આવે છે. અમારા વેડ રોડ ઉપરના સ્વામિનારાયણ મંદિરમાં પણ પ્રભુ સ્વામી મને કે 9:30 પહેલા કોઈ નહીં આવે, પછી કેશો એટલું બેસશે. મેં પણ સામેવાળાનો કાંઈ વિચાર કરવાનો કે નહીં? જવાબની જરૂર નથી, કારણ કે કાઠિયાવાડમાં સામેવાળાનો કોઈ દી વિચાર કરતા નથી. 1.5-2 કલાક બેઠા પછી ઉઠે ત્યારે બોલે, હવે નિરાંત લઈને બેહવા આવો. ત્યાં આ શું આવ્યા હતા? એટલે મને ઘર જેવું લાગે છે. મિત્રો, બહુ મજાનો દિવસ છે મારા માટે. આમ તો 2-3 દિવસથી તમારા વિસ્તારમાં છું, અને હું દિવ્યતાનો પૂજારી છું. હું માનું છું કે તમારું અંતર પવિત્ર હોય તો તમને ડગલે ને પગલે દિવ્યતા સામી ભેટે છે. છેલ્લા 2-3 દિવસથી હું નઈ તાલીમના વાતાવરણમાં છું. જનકભાઈના ગુરુએ જે અરુણભાઈનો ઉલ્લેખ કર્યો, એ અરુણભાઈ સાથે મેં છેલ્લા 48 કલાક વિતાવ્યા, અને આજે બપોરના અમે છૂટા પડ્યા. એ લોકભારતી ગયા ને હું જનકભાઈને ત્યાં આવ્યો. મારા પહેલા પુસ્તકની પ્રસ્તાવના અરુણભાઈ દવેએ લખી. મને થોડોક રંજ થતો હતો સુરતમાં આવવામાં. સુરત શહેર એવું તો ખરું હાળો કે ધંધો જોયા વગર કાંઈ કરે નહીં. ખમણ વેચે તોય ધંધો જોઈ લે. એટલે મને થોડોક રંજ હતો કે આ જાઉં છું. એકવાર હું અહીંયા આવ્યો હતો, એક અમેરિકન સ્કૂલની વાત કરવા મને બોલાવ્યો હતો. આ જ હોલમાં આવ્યો હતો. મારા ઉપરાંત 6 માણસો હતા. હવે તમે સમજી શકો કે એ સ્કૂલ પછી શરૂ જ ન થઈ. મને કંઈ પ્રોબ્લેમ નહોતો, કારણ કે હું તો મારું ખિસ્સું ગરમ કરીને જતો રહ્યો. અમેરિકન ફસકી ગયો, એમાં મારે શું? એટલે જનકભાઈ સાથે હું મળ્યો ત્યારથી વિચારતો હતો, મળવાનું શ્રેય ખરેખર માવજીભાઈને જાય, કારણ કે એમના એક સંકુલના ઉદ્ઘાટનમાં હું આવ્યો. સ્વરૂપ સંપટ અને રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં. ત્યારે મને જનકભાઈ પહેલી વાર મળ્યા ત્યારે આ પટેલ આપણને મજાનો લાગ્યો. મજાનો એટલા માટે કે પટેલ પાવરધો હોય, એટલે 5 મિનિટમાં પરિચય કેળવે, પછીની 5 મિનિટમાં તમારો પોંચો પકડે, અને પછીની 5 મિનિટમાં પોતે પહોંચીને રહે. એને 15 મિનિટ લાગે. આ 15 મિનિટમાં ન પહોંચે એ પાવરધો નહીં, અને તો એ પટેલ નહીં.
માવજીભાઈને ત્યાં હજી મારો સાંજે પ્રોગ્રામ થાય એ પહેલાં જનકભાઈ મળ્યાને વાત થઈ. જમું તે પહેલાં તો કેમેરો લઈને આવી ગયા અને સાંજે તો મને ક્લિપિંગ દેખાડી દીધું, મારી સ્કૂલની જાહેરાતમાં તમારો આવો સરસ ફોટો મૂકીશ. હવે આપણો આવો સરસ ફોટો કોઈ મૂકે પછી કાંઈ બાકી રહે? એટલે મને એમ લાગ્યું કે માણસ પહોંચેલો છે, પણ આજે એના ગુરુજીને સાંભળ્યા ત્યારે મને થયું કે માણસ પહોંચેલો નથી, માણસ કંઈક પામેલો પણ છે. પંડ્યા સાહેબે તો વાત કરી કે લવજીભાઈમાં લવ. મને હાળું વિચાર આવ્યું કે આ બધા સીતા માતા, જેને કરુણાની મૂર્તિ મોરારી બાપુ કહે, એ સીતા માતા સાથે સંબંધ છે. જનક સીતાના પિતાશ્રીનું નામ છે અને લવજીભાઈ સીતાના દીકરાનું નામ છે. એટલે આ કરુણાના બે છેડા એક સાથે પાર્થમાં ભેગા થઈ ગયા છે. અને તમે કલ્પના જુઓ કે રામાયણથી શરૂઆત થાય ને પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. એ હાળું રામાયણ ને મહાભારતને ભેગું કરી જાણે એવા બે મિત્રો. હું સામાન્ય રીતે ઝડપથી બહુ ક્યાંય જવા ટેવાયેલો નથી, એટલા માટે કે રાજકારણનો સમય એવો છે કે તમારે ડગલું ભરવા પહેલાં 100 વાર વિચારવા જેવું છે. અને આઈ એમ વેરી સોરી ટુ સે કે એજ્યુકેશન ઇઝ નથિંગ બટ એ ગ્રેટ પોલિટિક્સ નાવડેઝ. મહાન રાજકારણનો અખાડો કોઈ હોય તો એ શિક્ષણ છે. અને એમાં વધુમાં વધુ શ્રેય પાછું એમાંય ગુજરાત નંબર 1 છે. એટલે તમે શિક્ષણમાં ક્યાંય પગલું મૂકો તમારે 5 વાર પૂછવું પડે કે ભાઈ કોણ, એ કોણ પૂછો ત્યાં ખબર પડે કે ભાઈ કેવા, એ જાણો ત્યાં ખબર પડે કે ભાઈ કેટલામાં. એટલે જનકભાઈએ બહુ ફોલોઅપ કર્યું છે, લવજીભાઈએ પણ બહુ ફોલોઅપ કર્યું, ત્યારે હું આવ્યો છું. પણ હું અહીંયા આવ્યો એના મેં નિશ્ચિત કારણો રાખ્યા છે. એક તો મને ખડસલી અને નઈ તાલીમ, આ 2 શબ્દો પ્રત્યે પાકો આદર છે. તમે કલ્પના તો કરો સાહેબ કે સ્વાતંત્ર્ય નહોતું મળ્યું તે પહેલાંથી જે માણસને ખબર પડી કે સ્વતંત્ર થયા પછી જેના હાથમાં હું દેશનું સુકાન સોંપીશ એ શિક્ષણની દરકાર નહીં કરે, અને એમાં પણ વંચિતોના શિક્ષણની દરકાર તો નહીં જ કરે. એટલે એમણે સ્વતંત્રતા પહેલાંના 10 વર્ષે ભારતની નવી શિક્ષણ પદ્ધતિ, જેને નઈ તાલીમના નામે અમલમાં મુકાવી દીધી. એ મહાત્મા ગાંધી જિંદગીમાં સ્વરાજ્ય નહીં અપાવ્યું હોત તો ચાલત, પણ એક નઈ તાલીમ એવી સુંદર મજાની આપણને આપી. હું છેલ્લા 36 કલાકથી છેક છેવાડાના ગામોમાં નઈ તાલીમની શિબિરો એટેન્ડ કરીને આવ્યો. દિનેશભાઈ પણ ગઈકાલે ત્યાં હતા. એટલે અહીંયા નવી તાલીમના 2 મિત્રો બેઠા છે ખડસલીના, એટલા માટે હું અહીંયા આવ્યો છું. મને અહીંયા આવવાનું એટલા માટે ગમ્યું મિત્રો કે આ એક વિચિત્ર નામ છે સાહેબ. તમે બાયોનિક્સ ઇન્ટરનેશનલ એકેડેમી, 3 હાળા અંગ્રેજી શબ્દ પણ માધ્યમ ગુજરાતી. આ ગુજરાતી માધ્યમની શાળા છે એટલે હું આવ્યો છું, કારણ કે ગયે વખતે અમેરિકાની ઇંગ્લિશ માધ્યમની શાળામાં પસ્તાઈને ગયો છું. અને હું ફરી એકવાર કહેવા માગું છું સાહેબ કે મારા દાંતમાં રહેલા મારી માના ધાવણનો જો લાજ રાખવામાં આવે અને મને કામ સોંપવામાં આવે તો મારી 7 પેઢીના સંતાનો માતૃભાષામાં જ ભણે, માં જ ભણે ને માં જ ભણે. એટલે હું આવ્યો છું. અમે તો એક માતૃભાષા વંદના યાત્રા શરૂ કરી હતી, નરસિંહથી નર્મદ સુધી, જુનાગઢથી લઈને સુરત આવ્યા હતા. સુરતમાં અમે સમાપન કર્યું ગુણવંત શાહની રાહબરીમાં, અને આખી માતૃભાષા વંદના યાત્રાનું આયોજન મારા હસ્તક હતું. એ વખતે અમે બહુ સ્પષ્ટ કહેતા હતા, બહુ જ સ્પષ્ટ. હમણાં જે હું બોલ્યો તે કે તમારા બાળકને વૃદ્ધા થાવ ત્યારે પણ જો તમારું રાખવું હોય તો તમે એને માતૃભાષામાં ભણાવો, વૃદ્ધ થાવ ત્યારે રાખવું હોય તો.
પણ તમે અમારું માનવા જ તૈયાર ન હો ને તમે તમારા સંતાનોના વેરી જ થવા માગતા હો. તમારે તમારા સંતાનોને કેવું છે કે લે એ લાગનો જતો જા તું તારે ઇંગ્લિશ મીડિયમમાં, તો નાખો, વાંધો નથી. ઘણા હોય છે હો, ઘણા મા બાપ વેરી હોય છે, નથી હોતા એવું નથી. કારણ કે ઘણા પરણે એના 2 વર્ષમાં સંતાન આવે ને પછી ખબર પડે કે લે આ તો જવાબદારી થઈ, તો હવે શું કરી. પરેશભાઈને ખ્યાલ છે અમારા સેક્સ એજ્યુકેશનના પ્રોગ્રામમાં ઘણી પત્નીઓ ફરિયાદ કરે કે હું પાકી પત્ની થાઉં એ પહેલાં માતા થઈ ગઈ. ઘણાને શબ્દોના અર્થ જ સમજાણા નથી હોતા. પત્ની હોવું એટલે શું, માતા હોવું એટલે શું. શબ્દોકોશ ઉખેડે ત્યાં તો 3-4 છોકરાઓ આજુબાજુમાં ચક્કર ભમર થઈ ગયા હોય. એટલે અમે એવું કહ્યું કે તમને જો તમારું વેર જ વાળવું હોય સંતાન સાથે તો વાળો અને એને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડો. પણ અમારી એક નમ્ર વિનંતી છે કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોને પણ વિનંતી કરો કે ગુજરાતી એક ભાષા તરીકે સુંદરમાં સુંદર રીતે ત્યાં શીખવવામાં આવવી જોઈએ. મને એક દુઃખ સાથે કહેવું પડે દિનેશભાઈ કે આખા ગુજરાતની અંદર એક દક્ષિણ ગુજરાત એવું છે કે જ્યાં એવી શાળાઓ છે કે જ્યાં 4 ભાષામાં એક ભાષા ગુજરાતી નથી. આઈ હેવ અ ડેટા વિથ મી. અમે માતૃભાષા વંદના યાત્રા વખતે ઘણું સંશોધન કર્યું છે. 4 ભાષામાં એક ગુજરાતી નહીં. હિન્દી છે, સંસ્કૃત છે, ઇંગ્લિશ છે, ફ્રેન્ચ છે, ગુજરાતી નથી. હવે તમે કલ્પના કરો સાહેબ કે આ છોકરું અને આ સંતાનો મોટા થઈને જ્યારે પાછું મુશ્કેલી શું સાહેબ, ઘરમાં તો બધા બાકીના બધા સાવ ચખપલબ. આવી તી ને ગઈ તી ને જઈમી તી ને રહીમી તી ને મળી તી. હવે હાળું પૂરું દીર્ઘય ન બોલી શકે. એના છોકરાઓ પાછા ઇંગ્લિશ મીડિયમમાં ભણે. મારી પાછળ એક રહે છે ઇંગ્લિશ મીડિયમમાં અમારે રાજકોટમાં, મારી બરાબર પાછળ દીકરો આવીને ઇંગ્લિશ મીડિયમમાં વાત કરે, મમ્મી મમ્મી પેરોટની વાત કરી, મૂંગો મર. કારણ કે આપણું મૂળ તો હોય ને મૂંગો મર બોલો તો આમ રાજીપો થાય કે આઈસ જમાવટ થઈ ગઈ. તો આ તો જ્યારે મળવાનું નથી, ઘરનું વાતાવરણ મળવાનું નથી, એવું માનવાને કારણ નહીં હો સાહેબ કે અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષકો સારું અંગ્રેજી જાણતા હોય છે. આ ખાનગી વાત છે એટલે જરા ધીમે બોલું છું. શિક્ષકો સ્ટાફ રૂમમાં તો ગુજરાતીમાં જ ફટકારતા હોય. અંગ્રેજી માધ્યમની કેટલીય શાળાઓમાં શિક્ષકો કરતાં 10મા 12મા ધોરણના વિદ્યાર્થીઓનું અંગ્રેજી સારું હોય છે. મારી પાસે આના પણ આંકડા છે, તમારે જોઈતા હોય તો આપણે એની ચર્ચા કરશું. એ ક્લાસમાં જઈને એમ કે આજે આપણે 9th મી કવિતા ભણશું. પરેશભાઈ કરો લ્યો 9th મી, TH પણ લગાડે અને મી પણ રાખે કે જે છેકવું હોય તું છેકી નાખજે. Because we don't have the facility to train our next generation of the teachers in English. તમારી પાસે આટલી બીએડ કોલેજો છે સાહેબ, ઇંગ્લિશ મીડિયમમાં ટ્રેન કરીને ટીચર બહાર પાડનારી એક બીએડ કોલેજનું સરનામું તો આપો. મારી વાત વજૂદ વગરની લાગે તો પાછી લઈને જઈશ. એક પણ ઇંગ્લિશ મીડિયમની બીએડ કોલેજ છે તમારી પાસે? ટીચર્સ તમે ઇંગ્લિશ મીડિયમમાં ટ્રેન કરીને મોકલો છો? નથી મોકલતા. એ તો હડેડાટ ગુજરાતી બોલે છે, તો પછી ઇંગ્લિશ મીડિયમની હાલત શું થાય? હું અહીંયા એટલે આવ્યો છું જનકભાઈ, લવજીભાઈ, કે તમે ખડસલીમાં ઉછર્યા છો એ તમે ગુજરાતી માધ્યમની સંસ્થા શરૂ કરી અને સાબિત કરી દીધું છે, માટે હું અહીંયા આવ્યો છું. મિત્રો, મને અહીંયા આવ્યા પછી ચોક્કસ રાજીપો થયો, પણ મારું એક અહીંયા આવવાનું મુખ્ય કારણ આ કે તમે વિજ્ઞાન પ્રવાહની જ સળંગ સ્કૂલ, વિજ્ઞાન પ્રવાહને જ તમે ફોકસ કરી છે. ઘણા લોકો એવા હોય છે કે બધો વેપાર હલાવતા હોય, સિઝન સ્ટોર જેવું હોય. તારે આર્ટ્સ જોઈ છે તોય છે, કોમર્સ જોઈ છે તોય છે, સાયન્સ જોઈ છે તોય છે, કાંઈ નથી જોતું તોય છે. બધી જોગવાઈ હોય
અને આ લોકો તો ચેલેન્જ કરે છે સાહેબ કે માત્ર સાયન્સ મુશ્કેલ છે. દે હેવ આસ્ક ફોર અ ગ્રેટ ચેલેન્જ. વધુમાં વધુ ડિફિકલ્ટ સાયન્સ પ્રવાહ છે. શિક્ષકો મળવા મુશ્કેલ, કમિટેડ સાયન્સ પ્રવાહમાં છે. વિદ્યાર્થીઓના વાલીઓ વધુમાં વધુ શિક્ષકો કોઈની જો પત્તર ખાટતા હોય તો સાયન્સ પ્રવાહની કરે છે. આ તમને વાલીઓને હું કહી દઉં, ભલે વાલીઓને એમાં સાયન્સનો સ્પેલિંગ પાકો ન આવડતો હોય એ જુદો પ્રશ્ન છે, એને આપણે અત્યારના ટચ કરવું નથી. પણ વધુમાં વધુ અમારે એક સ્કૂલમાં પરેશભાઈ એવું બન્યું કે એક મા બાપ આવીને ઝઘડ્યા સાયન્સ સ્કૂલની અંદર. હું ધોળકિયા સ્કૂલ નામ આપું તમને. પહેલાં એ જ્ઞાન ગંગા ક્લાસ હતા. મને હમણાં આ સારું લાગે છે, ગુજરાતમાં વાયરો સારો છે. પહેલાં ક્લાસ સારા ચાલે તો પછી હાળી સ્કૂલે સારી જ ચાલે. તમારે અત્યારના ભલે 100-125ની સંખ્યા હોય, આવતા કાર્યક્રમમાં હું આવીશ ત્યારે 1100થી 1200ની સંખ્યા હશે. અને સરકારે નક્કી કર્યું, સરકાર સમજવું છે કે જે ચલાવે, ક્લાસ ચલાવે કે સ્કૂલ ચલાવે, હાળા કાંઈક ચલાવે જ છે ને. દિનેશભાઈને ખબર છે અમારે ત્યાં સૌથી પહેલી માન્યતા સ્કૂલની કોને મળી? જ્ઞાન ગંગા ક્લાસીસને. એ જ્ઞાન ગંગા ક્લાસીસ એટલે ધોળકિયા સ્કૂલ. એના એ સ્કૂલની હું વાત કરું છું. એમાં પેરેન્ટ આવીને ઝઘડ્યા ટીચર્સ સાથે. શું ઝઘડ્યા? તો કે મારા દીકરાને આમ નથી ભણાવતા, તેમ નથી ભણાવતા. કોઈ દી બાયોલોજી વાંચતો મેં એને જોયો નથી. દીકરો પાછળ ઊભો ઊભો બાપાને એમ કે તમે રહેવા દો, તમે રહેવા દો. શિક્ષક શું બોલે? દીકરા તરફ ફરી કે તું વચ્ચે બોલતો નહીં. વાંચસ કોઈ દી બાયોલોજી? પણ પપ્પા વાંચસ કોઈ દી બાયોલોજી? જવાબ આપ. બધું પત્યું પછી છેલ્લે શિક્ષકે કીધું પણ એણે છે ને એ ગ્રુપ રાખ્યું છે, એમાં બાયોલોજી ન હોય. આ રિયાલિટી છે સાહેબ. હું તમને પેરેન્ટ્સના અને વિદ્યાર્થીના નામ આપી શકું. એટલે પછી મુશ્કેલી થઈ. પિતાને એમ થયું કે હા આમાં ક્યાંય ગ્રુપ લાગે છે. અચ્છા એ ગ્રુપ ને બે ગ્રુપ એવું છે, ત્યાં તારે પહેલાં મને કહેવું જોઈએ ને. આ મિત્રો પણ પાછા સાયન્સ સ્કૂલમાં વધુમાં વધુ, કારણ કે જે ટકા આપણે જિંદગીમાં ભાળ્યા નથી એ બધાય આપણો ગગો લઈ આવે એવી આપણી બધાની ઉત્કંઠા છે. કયો ના? એટલા માટે તો આ બધો ખર્ચ કરીએ છીએ. નહીં તો કરીએ શું કામ ભાઈ? એ કાંઈ અડધી રાતે બેઠા હોય? કેટલા ટકા આવશે? હું તો ડૉક્ટર ન થયો પણ મારો દીકરો થાય, હું તો ઇજનેર ન થયો પણ મારો દીકરો થાય. એટલા માટે જે હું નથી કરી શકું તેમ તે મારે મારા દીકરા પાસે કરાવવું છે. અને એટલા માટે હું અત્યારે ધ્યાન નથી આપી શકું તે મારે સ્કૂલ અને શાળાના શિક્ષકો ઉપર છોડવું છે. માટે આ પ્રકારની સંસ્થાઓ સામે એક બહુ મોટો પડકાર છે. અને એ પડકાર જનકભાઈ અને લવજીભાઈએ ઉપાડ્યો. વિજ્ઞાન પ્રવાહનો, ગુજરાતી માધ્યમનો, ખડસલીના બીજનો. અહીંયા આવ્યા પછી મને સમજાણું સાહેબ તમે બહુ જ પ્રામાણિક માણસ છો. આવી વિડીયોમાં જાહેરમાં કહ્યું કે આર્થિક ઉપાર્જનનો તો ખ્યાલ છે જ. હાળું આવું કોઈ જાહેરમાં સ્વીકારે યાર? અમારા કાઠિયાવાડમાં, આપણા કાઠિયાવાડમાં તો છાશ લેવા જાય ત્યારે દોણી સંતાડી જ રાખવાની હોય. આવું કહેવાય? તમે હાળા ગાંધીવાદી એટલા ઓછા કહેવાઓ. અત્યારના ગાંધીવાદીઓ તો પોલી વસ્ત્ર પહેર્યું હોય મારા જેવું તો એ ખાદી જ ઢબેડતા હોય. તમે પહેલાં જ કહી દીધું કે આર્થિક ઉપાર્જન તો કરવું છે ભાઈ, કારણ કે અમારા એ પાપી પેટ કા સવાલ હૈ. પણ સાથે સાથે ક્વોલિટી આપવી છે, એક્સેલન્સ આપવું છે, કોમ્પિટિટિવનેસ આપવી છે. તમારું બાળક એ અમારું સંતાન. મને બહુ જ આનંદ થયો જનકભાઈએ કહ્યું કે અમે ખામણા ફાળવ્યા છે. ખામણા ફાળવ્યા છે. યસ યસ ડેફિનેટલી. થેન્ક યુ દિનેશભાઈ. જનકભાઈએ કહ્યું કે અમે ખામણા ફાળવ્યા છે. હું જોઈ આવ્યો છું. આજે હું પાર્થમાં પણ જઈ આવ્યો છું, બાયોનિક્સમાં પણ જઈ આવ્યો છું. બપોરના 4 કલાક કાઢ્યા છે. અને મારો એ સ્વભાવ છે કે જ્યાં કાંઈ વાત કરવી હોય એમાં પહેલાં આંટો મારી આવો અને જરાક ધરતી જોઈ આવવી કે કેટલી કાચી પોચી છે, એના અનુસાર વાત કરવી. ઘણીવાર હળવું ઓલું અમેરિકન સ્કૂલ જેવું થાય તો મુશ્કેલી, આપણી આબરૂ જાય ને.
ખામણા ફાળવ્યા છે ને એની ઉપર લેબલ માર્યું છે કે 3 વર્ષ કે 2 વર્ષ આ વૃક્ષ તારું, ઉછેરવાની જવાબદારી તારી, ગોળવાની જવાબદારી તારી, પાણી પાવાની જવાબદારી તારી, અને તમે જાઓ ત્યારે સોંપી જવાની જવાબદારી તારી. આઈ હેવ સીન ઇટ. મિત્રો, આર્થિક ઉપાર્જનની વાત તમે કરો એ તમારી પ્રામાણિકતા છે, એમાં કોઈ જ જાતની શરમ રાખવાની આવશ્યકતા નથી. ડોનેશન લેતા હો તો તમારી આવશ્યકતા હો, અને ડોનેશન લેતા હો અને સામે દેનારાને પડતી હોય, આવો એક શબ્દ છે કે બહુ પડતી હોય તો આવ, કુછ લેના ના દેના મગન રહેના, તો પણ તમારા વિકાસ માટે છે. કારણ કે મને પાક્કી ખાતરી છે કે તમારે એવા પૈસાની જરૂર નથી કે એ ડોનેશનમાંથી કે વધારાના પૈસામાંથી તમે તમારું આર્થિક ઉપાર્જન કરો. મેં જોયું છે, આઈ હેવ સીન ઇન સુરત, લોકો એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરે છે સાહેબ. હમણાં જ હું માવજીભાઈને કહેતો હતો, એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આ જીગર ક્યાંય નથી, એ હાળું સુરતનું જ જીગર છે. અમારે રાજકોટમાં ને સૌરાષ્ટ્રમાં વાણિયા લોકોએ આવી સંસ્થા શરૂ કરી, પણ વાણિયાને એટલે પહેલાં 2 ક્લાસ બાંધે, પછી આ જોવે કે કેટલું આવ્યું તો 3જો બાંધે, પછી જોવે કે હવે આવ્યું તો કે 4થાની છત ભરીએ. હવે પેરેન્ટ્સ આવું સ્વીકારવા તૈયાર નથી. મને આજે જનકભાઈ વાત કરતા હતા, જરાક વરસાદ આવી ગયો અને રસ્તો કાચો પોચો રહી ગયો તો પણ અમને પેરેન્ટ્સે પૂછ્યું કે આમાં તમે શરૂ કેવી રીતે કરશો, રસ્તાનું ઠેકાણું નથી. તો અવેરનેસ છે, આ અવેરનેસ છે. અને એ અવેરનેસ અનલેસ એન્ડ અન્ટિલ યુ પે ફોર ઇટ. મિત્રો, એક શબ્દ બરાબર સાંભળજો, તમે જેનો ભાવ નથી ચૂકવતા એનું તમને મૂલ્ય સમજાતું નથી. ભાવ અને મૂલ્ય, વન્સ યુ પે ધેન યુ વેલ્યુ. અમારું સૌરાષ્ટ્ર પાછળ રહી ગયું એનું કારણ એક સદાવ્રત જ ચાલે, શેઠીઓય જમે અને બાવું ભિખારુંય જમે. મને તો સ્કૂલમાંથી જ્યારે પ્રવાસનું આયોજન થતું ત્યારે એટલો રાજીપો થતો, કારણ કે એમ કહેતા કે જમવાનું સ્કૂલ તરફથી આપવામાં આવશે. પછી જેવી બસ નીકળે એટલે વીરપુર ઊભું રાખી દે. હવે આપણે નાના હોય એટલે આપણે એટલા રાજી થઈ જાય કે બોલો સ્કૂલવાળા કેટલો ખર્ચો કરે, પાછા ફરીએ વળતા ત્યારે સત્તાધાર ઊભું રાખી દે. મેં કહ્યું ને, છાસ લેવા જવું, દોણી સંતાડવી. તો પ્રક્રિયા ખરેખર એ છે કે તમે જે કાંઈ તમારી વ્યવસ્થા ગોઠવી છે એ વ્યવસ્થામાં તમે ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ સેમ થિંગ, સેમ ફિલ્ડ યુ આર ડુઈંગ. હા, મેં એવું પણ જોયું છે અને આજે અહીંયા તાદૃશ્ય થયું કે તમે તમારા ગુરુઓને અહીંયા બોલાવ્યા છે અને એના ચરણ વંદન કરીને તમે ગુરુ વંદના કરી છે. This is rarest of the rare event in the field of the education of Gujarat. Definitely it is rarest of the rare. And I must salute. તમને હું ચોક્કસપણે સલામ કરું, જનકભાઈ, લવજીભાઈ, કે તમે તમારા ગુરુજીઓને યાદ કર્યા છે. બાકી ચીડિયા ચૂક ગઈ ખેત, એકવાર ચૂકી જાય પછી કોણ યાદ કરે છે સાહેબ? પણ તમે આજે માથે ચડાવ્યું એ મને અતિ પસંદ પડતી વાત છે. ભાઈ સંજય આપણી વચ્ચે નથી, એનો તમે ઋણ સ્વીકાર કર્યો. સાહેબ, એક શિક્ષક જ્યારે જતો રહે ત્યારે એક પેઢી સુધીની અસર થાય છે. અલ્કેમિસ્ટની એક પેઢી ઘડનારો માણસ એ સંજય આપણી વચ્ચેથી ગયો, એને તમે આજે યાદ કર્યો. યથાયોગ્ય તમારાથી થઈ શકે એ તમે ઋણ સ્વીકાર કર્યો. આ તમારા દિલની મોટાઈ છે. અને મને એમ લાગ્યું કે અહીંયા જે કાંઈ તાવીને આવ્યો હતો એ મને સાર્થક થયું. એટલા માટે આટલું દિલથી બોલવાનું તમારી સાથે હું પસંદ કરું છું. હવે હું મારા વિષય ઉપર આવું. મિત્રો, તમને વિચાર થાય કે આ સાયન્સ શું છે, ભારત શું છે? આ વિષય મેં આપ્યો છે કે બધી બારીઓ ખોલી નાખો. એનું કારણ કે હમણાં એવું વાતાવરણ બહુ છે, લગભગ આપણે બારીઓ ખોલતા જ નથી. બારી હોય એમાં ગ્રીલ હોય, પછી કાચ હોય, પછી પડદો હોય, પડદામાં પાછું અસ્તર હોય. એના કરતાં સિમેન્ટની 3 દિવાલ ચણી લીધી હોત તો સસ્તું પડત, એટલું બધું માથે હોય. આ આપણી મનોવૃત્તિ બતાવે છે સર. અમારે એક સુંદર મજાના મલ્ટીમિલિયોનર છે, એના ઘરની અંદર પગલું છણિયું છે, એને પગલું છણિયું બગડે નહીં એટલા માટે એની ઉપર પ્લાસ્ટિક ચડાવ્યું છે.
પગલું છણિયું બગડી જાય તો શું? મને તો એમ થાય કે એને બોર્ડ મારવું જોઈએ, પગ ઉપર લઈને આવું. એટલા માટે મેં વિષય આપ્યો છે, બધી બારીઓ ખોલી નાખો. મિત્રો, વોટ ઇઝ ઇન્ડિયા? મિત્ર છે અહીંયા? છો ને? રેડી? 2 મિનિટ માટે તમારી નજર સ્ક્રીન ઉપર. જરા શબ્દો એને વાંચતા રહેજો. અંગ્રેજીમાં છે પણ સાદું.
2009માં બનેલી ક્લિપિંગ છે. ઇન્ડિયા ઇઝ ચેન્જિંગ ફાસ્ટર ધેન ધ ચેન્જ. પરિવર્તન કરતાં પણ વધુ ઝડપે જે પરિવર્તિત થઈ રહ્યું છે તે ભારત છે. અને એ ભારતના આપણે સૌ સંતાનો છીએ. અને એ ભારતની નવી પેઢીને ઘડવાની ચિંતા માટે આપણે સૌ અહીંયા બેઠા છીએ. એટલે આજનો સમય, આજનો અત્યારનો રાત્રિનો પ્રહર આપણે વેડફી નથી રહ્યા, આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ. આ રોકાણ છે સમયનું. આ ભારત છે અને એ ભારત 2020માં યંગેસ્ટ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ બનવાનું છે. 2015, 2018 અને 2020 યંગેસ્ટ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ બનશે. અને એટલો મોટો યંગ પાવર 2020માં, આ વખતનો ચિત્રલેખાનો વિશેષાંક તમે જોજો, ભારત 2020 એવા નામથી બહાર પડ્યો. વાંચજો, બધા ક્ષેત્રોમાં ભારત 2020માં ક્યાં હશે? શશી થરૂર, ચેતન ભગત, ઉદય કોટક, ફરહાન અખ્તર, આ બધા રાઇટર્સ લખ્યું છે 2020માં દરેક ક્ષેત્રમાં ભારત ક્યાં હશે? અનલિમિટેડ ગ્રોથ, અનલિમિટેડ ગ્રોથ. મેં અને તમે કોઈ દી સ્વપ્નમાં ભાળ્યું નહીં હોય એટલો મોટો પ્રગતિ દેશ કરવાનો છે. કારણ કે બહુ મોટો ગ્રોથ. મેં હમણાં કહ્યું ને, ઘણા બધા સંતાનો આજુબાજુ હોય, હવે એ બધા યંગ થઈ રહ્યા છે અને એનો સમય છે. તમે એક એક સંકુલની અંદર જાઓ ને તરવરાટ જોવા મળે. તો આપણી સામે આ નવા ધનને, યુવા ધનને સાચવવું એ બહુ મોટો પડકાર આવ્યો. એટલા માટે આજે આપણે અહીંયા ભેગા થયા અને વિષય રાખ્યો, તમારી બધી બારીઓ ખુલ્લી નાખો. કારણ તમારું અને મારું સંતાન, મિત્રો યાદ રાખજો, તમારું અને મારું સંતાન જન્મ્યું ત્યારથી હાથમાં રિમોટ કંટ્રોલ લઈને જન્મેલું છે. જન્મ્યું ત્યારથી. પરેશભાઈથી અહીં સૂચના આપીને ઘણાને મોબાઈલ બંધ કરતા નથી આવડતો. સાહેબ, આપણા ટીવીની અંદર 4 કે 5 જ ચેનલ બદલતા આપણને આવડે છે. કોઈ નવી ચેનલ શોધવી હોય ને તો ઓલું 3જા ધોરણનું ટબુડિયું ઘરમાં આવે એની રાહ જોવી પડે છે. એ આવ્યા પછી કેવું પડે, તને ફાવે તો કે લે પપ્પા આટલું નથી આવડતું, આપણને પણ એમ કહી દે. આ જનરેશન છે. હવે એ જનરેશનની સામે આપણે જૂના રહીશું તો શક્યતા છે મિત્રો કે બદલાતા સમયની અંદર કદાચ આપણે ફેંકાઈ જઈશું. they will not insult you, but they will ignore you. There are 2 words, to insult and to ignore. They will not insult. તમારું અપમાન નહીં કરે, અવગણના જરૂર કરશે. હમણાં જ મેં છાપામાં વાંચ્યું કે વૃદ્ધાશ્રમની સંખ્યા ગુજરાતમાં છેલ્લા 10 વર્ષની અંદર લગભગ 17 ગણી વધી. 17 times નો વધારો થયો. હજી આજની તારીખે હું ફોરકાસ્ટ કરી શકું સાહેબ, 2020 સુધીમાં આ 17 ગણી નહીં, 57 થી 67 ગણી સંખ્યા વૃદ્ધાશ્રમોની થશે. એનું મુખ્ય કારણ આ છે કે 2 જનરેશન વચ્ચે મોટો ગેપ છે. આપણી જનરેશન લગભગ બંધિયાર બની ગઈ છે. હું આપણી બોલું છું એટલે હું પણ આવું છું. આપણી જનરેશન લગભગ બંધિયાર બની ગઈ છે. આપણી મોબિલિટી બહુ ઓછી છે. આપણે પોતે બહુ હલવા માગતા નથી ને સંતાનોને હલવા દેવા માગતા નથી. તમને એમ થાય કે આણે પહેલાં તો સારી વાતો કરી, હવે ઝાટકવાનું શરૂ કર્યું. પણ એટલે મેં આપણે કહ્યું છે મિત્રો, આ મારો પણ દુઃખનો અને મારો પણ ચિંતાનો વિષય છે. પણ યાદ આપણે એ રાખવું પડે એમ છે કે આપણી સામેની જે જનરેશન છે એની સામે એક જ ફિગર આવ્યું. તમે યાદ રાખો, વર્લ્ડની જે બેસ્ટ 500 ઇન્ડસ્ટ્રી અથવા તો ઉદ્યોગોનું લિસ્ટ કરવામાં આવ્યું. એમાંથી 480 ઇન્ડસ્ટ્રીઝ અથવા તો ઉદ્યોગો એવા પ્રકારના હતા કે જે ચીલો ચાતરનારા લોકોએ સ્થાપ્યા હતા. ચીલો ચાતરનારા, રસ્તે ચાલનારા એ નહીં સાહેબ. જનકભાઈ અને લવજીભાઈને આંગણે એટલે આવ્યો છું કે એને ચીલો ચાતર્યો છે. પાર્થ એજ્યુકેશન સેન્ટર અથવા નોલેજ સેન્ટરમાં જ પડ્યા રહ્યા હોત તો કંઈ વાંધો નહોતો. પણ એમણે બાયોનિક્સ નામનું 11મા 12માનું વિજ્ઞાનનું ગુજરાતી માધ્યમનું બધાનો આદર કરીને પણ શ્રેષ્ઠ લોકો આપણે આંકડા આપ્યા.
કેટલા લોકો ડૉક્ટર થઈ રહ્યા છે, કેટલા લોકો એન્જિનિયર થઈ રહ્યા છે, કેટલા લોકો MBA થઈ રહ્યા છે, કેટલા લોકો MCA થઈ રહ્યા છે. મારી વિનંતી છે કે આજથી 5 વર્ષ પછી એ પણ આંકડો ઉમેરાય કે અમારે ત્યાંથી કેટલા લોકો સાયન્ટિસ્ટ પણ થઈ રહ્યા છે. આપણે અથડા માણસો તો બહુ છીએ. એ કે ઓલા મહારાષ્ટ્રમાં ભણવા શું કામ મોકલવા, એટલે બધી ઇજનેરી કોલેજો અહીંયા જ ખોલી. સરકારને તો ગાંડું વળગ્યું છે, કારણ કે સરકારને પ્રગતિ દેખાડવી છે, કોઈ પણ ભોગે દેખાડવી છે. એ કે એક વખત અમે આવ્યા ત્યારે 8 યુનિવર્સિટી હતી, હવે 42 છે. પણ યુનિવર્સિટીઓ દુકાનમાં ચાલે છે, એનું શું? નો, that is not the progress, sir. That is not the progress. They are not going to survive. ટકી નહીં શકે સાહેબ. તમે કાચું પોચું કામ કરો તો તમને પેરેન્ટ્સ નહીં સાચવે છે. કારણ કે આપણી પાસે હજી, હું એવો ડેટા તમારી પાસે લઈને મિત્રો આવ્યો છું અને મારી પાસે આધાર પુરાવા સાથે લઈને આવ્યો છું. કદાચ આવા પ્રવચનમાં ઘણા લોકો પડકાર ફેંકતા હોય કે આ વાત ખોટી છે, મારી પાસે આધાર છે. પણ તમારું અને મારું, આપણી બધી બારી ખોલો એટલે શું કરવાનું સાહેબ? આપણે એક જ ડગલાનું અંતર રાખવાનું છે. વન પોલ મોર. તમે કદાચ એ સાંભળ્યું હોય કે નહીં મને ખબર નથી, પણ કેનેડાની અંદર ટેરી ફોક્સન નામનો એક માણસ થયો અને ટેરી ફોક્સન છે ને જમણા પગે કેન્સર થયું. જમણા પગે કેન્સર. ડૉક્ટરે નિદાન કર્યું કે જમણા પગે કેન્સર છે. અને કોણ જાણે શું થયું સાહેબ? બીજે દિવસે સવારથી ટેરી ફોક્સને દોડવાનું શરૂ કર્યું, દોડ લગાડવાનું શરૂ કર્યું. આગળ 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 દોડતો જ થાય. કેટલું દોડ્યો? રોજ 24 માઇલ દોડે, દરરોજ 24 માઇલ્સ. અને એ 143 દિવસ સુધી સતત દોડ્યો અને પરિણામે 3339 માઇલ સુધી દોડ્યો. આપણે એમ થાય કે ભાઈ કેન્સરનો પેશન્ટ દોડ્યો શું કામ? પણ 3339 માઇલ દોડ્યા પછી ડૉક્ટરે કીધું કે નાવ વેઇટ, કારણ કે તમારા જમણા પગનું કેન્સર હવે ફેફસા સુધી પહોંચ્યું છે અને હવે તમારી પાસે બહુ થોડો સમય છે. થોડા જ સમયની અંદર ટેરી ફોક્સનું અવસાન થયું અને અવસાન થયું ત્યારે એમણે દોડી દોડીને $34 કરોડ ભંડોળ ભેગું કર્યું. $34 કરોડ ભંડોળ ભેગું કર્યું. અવસાન પછી એના માટે, કેન્સરના નિદાન અને ઉપચાર માટે એ $34 કરોડ ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું. અને છેલ્લા દિવસોમાં પત્રકારોએ ટેરી ફોક્સનને પૂછ્યું કે આટલું બધું કેન્સર હતું તો દોડ્યા શું કામ? તમને ક્યારેય એવું ન લાગ્યું કે લાંબુ દોડું છું? તમે કેમ દોડી શકો છો? ત્યારે એને કહ્યું હું લાંબુ દોડ્યો જ નથી. હું જ્યારે દોડતો હતો ત્યારે મારી સામેનું નિશાન એ પેલો થાંભલો હતો, વન પોલ મોર. હું દોડતો હતો કેટલું? એક થાંભલા જેટલું. પણ થાંભલે પહોંચ્યું એટલે વિચારું વન પોલ મોર. વળી આગળ પહોંચ્યું એટલે વિચારું વન પોલ મોર. વળી આગળ પહોંચ્યું એટલે વિચારું વન પોલ મોર. અને $34 કરોડ એને ભંડોળ ભેગું કર્યું અને કેન્સર ફાઉન્ડેશન ઊભું થયું. ટેરી ફોક્સન ઇઝ નો મોર નાવ. પણ કેનેડાની અંદર મિત્રો, મારી આ વાત તમને કહેવા પાછળનો ઉદ્દેશ એટલો જ માત્ર છે કે તમારે બીજું કશું જ કરવાનું નથી. વન પોલ મોર એટલું તમારે તમારા બાળકને કહેવાનું છે, એટલું જ કહેવાનું છે. અરે બેટા, અત્યારે ક્યાં જવું છે? સવારે કોણ ક્લાસમાં બોલાવે છે? સૂઈ જા, હજી હું તને ઉઠાડીશ. નો, વન પોલ મોર. વેર એવર યુ રીચ ટેલ વન પોલ મોર. એનામાં શક્તિ છે સાહેબ. પરેશભાઈ, મારું તો માનવું છે કે આ દફતરનું ભાર હોય ને એવી બધી વાતો આપણે બુઢિયાઓએ એક ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. છોકરાને તો ખૂબ મજા આવે છે સાહેબ. વજનવાળી થેલી ઉપાડીને નીકળે ને ખૂબ મજા આવે છે. તમે પૂછજો કોક વારે ને, એ તો રિક્ષામાં લટકતો હોય તો આપણો જીવ અદ્ધર છે. જગ્યા હોય તો હાડા બહાર જ લટકતા હોય. તમે તપાસ કરો તો જગ્યા હોય. અમારે ત્યાં મારુતિ વેન, મને અહીંનો ખ્યાલ નથી, મારુતિ વેનમાં અવર જવર કરતા હોય, તેનું બારણું ખુલ્લું રાખે. પછી પેરેન્ટ્સ ધમકાવે, ભાઈ ડ્રાઈવર તો આ બાયણું શું કામ? એ કે નથી માનતા, હવે તમે કયો તો થાય. કમનસીબી એ છે કે મારુતિ વાન ઉપડે ત્યારે રોજ એની મમ્મી મારુતિ વાન વાળાને કે તું જરા કેજે ઘરે હરખો રે. હવે મારુતિ વાન વાળો તારા ઘરે હરખા રાખે? પ્રાઇમરી સ્કૂલના તો બધા ટીચરને ખબર છે કે પ્રાઇમરી સ્કૂલના ટીચરને મા બાપ કે તમે જરા કહેજો ને કે ઘરે ટીવી ઓછું જોવે. રિમોટ કંટ્રોલ ક્યાં છે, સ્કૂલમાં કે ઘરે?
એ જવાબદારી એ અમારી. તો 1 પોલ મોર એમને નથી ભાર લાગતો પરેશભાઈ, દે ડોન્ટ હેવ. મારે ગીજુભાઈ સાથેની બહુ મોટી ચર્ચા થઈ કે શું આ વાત કરો છો, પ્રાઇમરીમાં 1.5 કિલો ને હાઈસ્કૂલમાં 2.5 કિલો ને, આ કાંઈ જોખીને દફતર લઈ જવાના હોય? તમે પ્રયાસ કરજો સાહેબ, દફતર મૂકીને મોકલો ઘરે, નહીં ફાવે. અમારા રાજકોટમાં 2 સ્કૂલ એવી શરૂ થઈ કે જે હોમવર્ક છે ને એ સ્કૂલમાં કરાવે, એટલે ઘરે જાય ત્યારે ચિંતા નહીં. 3 મહિનામાં પેરેન્ટ્સ આવ્યા ઝઘડવા કે કાંઈક તો ઘરે કામ આપો, હાવ એમને એમ કોરું મોકલો છો, કરવું શું? દે આર નોટ ટાયર્ડ સર. એ લોકોને જરાય ભાર લાગતો નથી, ભાર આપણને લાગે છે. શિક્ષકો પણ જ્યારે એમ કે વિદ્યાર્થીઓને કોર્સ અઘરો લાગે ત્યારે સમજવું કે એ શિક્ષકને અઘરો લાગે છે. વિદ્યાર્થી માટે તો કોરી જ પાટી છે બધી સાહેબ. મને યાદ છે કે હું ગણની આખી રચના, વેન આકૃતિ, આ વિષય જનકભાઈનો એનો જ વેન આકૃતિ ને એ બધું હું પ્રી સાયન્સમાં શીખ્યો હતો. અને હું જ્યારે ટીચર થયો સાયન્સનો ને મેથ્સનો ત્યારે હું 8મામાં શીખવતો હતો. તો નહીં ફેર પડ્યો, શીખી જ ગયા હાળા. મને તો પ્રીમાંય ઠેકાણું નહોતું પડ્યું. તો આજની તારીખે એ વસ્તુ છે. CN વિદ્યાલય એવું નથી સાહેબ કે ટેરી ફોક્સનના મદ્દામાં આવ્યું છે. હું તમારી પાસે એ મુદ્દો પણ રજૂ કરું. CN વિદ્યાલય ગુજરાતી માધ્યમની સ્કૂલ છે. આ ખાસ હું તમને અહીંયા કહેવા માટે મુદ્દો લઈને આવ્યો છું. CN વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમની અંદર નિસર્ગ શાહ નામનો છોકરો ભણે. એના બાપ બેન્કર, એની માં નોકરી કરે, ITIની એક ક્લાર્ક. એમનો દીકરો નિસર્ગની એચિવમેન્ટ શું? 10થમાં બોર્ડમાં 91% આવ્યા, 12મામાં 92.8, બોર્ડમાં 7મો નંબર આવ્યો. અને પરિસ્થિતિ એવી થઈ કે એણે વિચાર્યું કે ઇજનેર થવું છે, પણ સાદા ઇજનેર થવું નથી. એટલે એણે IIT મુંબઈમાં દાખલ થયો. હમણાં એમનું ભણવાનું પૂરું થયું અને IIT મુંબઈનો ટોપર બન્યો કે જે બધી બ્રાન્ચમાં ટોપમાં હતો. એટલે 7મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ પ્રતિભાદેવી પાટીલના હસ્તે એને એવોર્ડ આપવામાં આવ્યો. અમદાવાદ CN વિદ્યાલય ગુજરાતી માધ્યમનો નિસર્ગ શાહ. એ એવોર્ડ મળે એના 3 જ દિવસ પહેલાં ભારતની એક કંપનીએ એને વર્ષના 30 લાખ રૂપિયાનું પેકેજ ઓફર કર્યું. 30 lakhs of rupees પર યર. આપણે તેમ જ કહીએ લઈ જ લેવાય સાહેબ, આટલું મળે ક્યાં? 7-8 વર્ષનો સરવાળો કરો તોય આટલે પહોંચાતું નથી. 30 લાખ રૂપિયા, બિગિનિંગ ઓફ ધ સર્વિસ, નોકરીની શરૂઆત. પરેશભાઈ એને 30 લાખનું પેકેજ ઓફર કર્યું, એને ના પાડી. કેમ ના પાડી? નિસર્ગ શાહના પપ્પાને જ્યારે પત્રકારોએ પૂછ્યું કેમ ના પાડી, તો કે નિસર્ગ પાસે વેલિડ રીઝન હતું. જો નિસર્ગ શાહના પપ્પા બેંકમાં ક્લાર્ક છે, એના મમ્મી ITIમાં ક્લાર્ક છે, મલ્ટીમિલિયોનર નથી. એણે કહ્યું કે એની પાસે વેલિડ રીઝન હતું, કારણ કે એણે અમેરિકાની પેન્સિલ્વેનિયાની કાર્નેગી મિલન યુનિવર્સિટીમાં જઈને સંશોધન કરવું છે અને સંશોધન કરીને ડોક્ટરેટ કરવું છે અને પછી સાયન્ટિસ્ટ તરીકે એને ભારતમાં પાછા આવવું છે. માટે અમે એને કહ્યું કે 30 લાખની ચિંતા કરમાં, તારે અત્યારે નોકરી કરવાની જરૂર નથી, હજુ અમે લાંબુ 1 પોલ મોર ખેંચી લેશું, તું ઉપડી જાય USA. આ બારી જો મહેન તમે બંધ રાખી, આવું ને એવું નથી સાહેબ. અત્યારના મા બાપ તરીકે આપણી જવાબદારી વધી. એક સમય એવો હતો કે મા બાપને જ ખબર નહોતી કે છોકરા શું ભણે છે. બોલો, હું તમે ભણ્યા ત્યારે શું ખબર હતી? મારા કિસ્સામાં તો એવું જ હતું. પપ્પાને ખબર નહીં, કારણ કે 5 સંતાન. પહેલાના સમયમાં આ જોગવાઈ સારી જ હતી. હવે હાળું વિચારે બધા કે 1 અને 2, પછી જાજુ નહીં એવું. અને મને બરાબર યાદ છે કે માવજીભાઈ જેવા કેવા કોઈ મહેમાન આવીને બેઠેલા અને એણે પૂછ્યું કે આ તમારો બાબો, હું પાણી દેવા ગયો, આ બાબો શેમાં ભણે? તો કે 5મા ધોરણમાં. એટલે મેં પાછળ જઈને એને કહ્યું કે હું 7મામાં ભણું છું. ત્યારે પછી મને શું કહે, હા એ બધું સરખું જ કહેવાય, તું જા. આપણે 2 વર્ષ કેમ કાઢ્યા હોય આપણું મન જાણે. હતું મારા ને તમારા વખતમાં આવું જ હતું સાહેબ. ખબર નહોતી મા બાપને, અને મા બાપને ખબર નહોતી ને એટલે છોકરા પોતાની મેળે બધું કરી લેતા. હવે તો મા બાપ આંગળી પકડીને વેઢા ગણીને છોકરાને ડગલા ભરાવે. છૂટો જ ના મૂકે સાહેબ. કાં છૂટો મૂકે તો એવો મૂકે કે હામું જ ન જોવે.
મિત્રો 4 બારી છે. હું તમને બારીની વાત કરવાનો છું, એવું નથી. પણ એક સમય એવો હતો કે જ્યારે મા બાપને બારીની ચિંતા નહોતી, કારણ કે આપણે પોતે પગ ઉપર મહેનત કરતા હતા. સમય એવો હતો when you know that no one is going to care for you, your inner force will try to save you. આ સાયકોલોજીનો સિદ્ધાંત છે. તમને જેવી ખબર પડે કે અહીંયા કોઈ બચાવે એમ નથી, એટલે અંદરથી એક ફોર્સ ઊભો થાય અને એ ફોર્સ તમને હંમેશા મદદ કરે. ક્યારેક તમે વાંચ્યું ન હોય તો વાંચજો સર, વાંચવાની ટેવ પાડવા જેવી છે. બહેનો બેઠા છે ને ખાસ વિનંતી કરું કે પડોશીના દરવાજા ખોલીને ત્યાં ચોતરો ભરવા કરતાં ઘરે બેસીને 1-8 કલાક ચોપડી વાંચવાની ટેવ પાડવા જેવી છે. મને ખબર છે ચોતરા કેવા ભરાય છે તે. આવો બેહવા, એમ રાડ પડે ત્યાં તો 7-8 દરવાજા ખુલે. એમાં તમારામાંથી એક જ જણો બેહવા જાય ને ભેગી એક ચોપડી લેતો જાય કે લ્યો આજ વંચાવું, આ કરવા જેવું છે. મુખ્ય પ્રધાને તો એનું કામ કરવું હતું એટલે વાંચે ગુજરાત રાખ્યું. પણ આપણે આવું વાંચવાની પણ ટેવ પાડવા જેવી છે. અલ્કેમિસ્ટ નામનું એક પુસ્તક છે, પરેશભાઈને ખ્યાલ છે, અલ્કેમિસ્ટ નામનું. કિમિયાગર નામથી એમનું ગુજરાતી થયું છે. આ અલ્કેમિસ્ટ પુસ્તકની અંદર એક બહુ સુંદર વાત કરી. આખી વાત મારે નથી કરવી તો ફંટાઈ જાઉં. એણે એમ કહ્યું કે તમે તમારા મનથી જ્યારે નક્કી કરો, તમે તમારા મનથી પાક્કું નક્કી કરો કે આ કરે છૂટકો અને આ થયે છૂટકો, આટલું નક્કી કરો એટલે દુનિયાના બધા જ પરિબળો ભેગા થઈને તમને ટેકો આપવા માટે આવી જશે. વાંચજો ક્યારે, ખૂબ મજા આવશે. 157-58 પાનાનું ગુજરાતી વર્ઝન છે સાહેબ. એક ઘેટા ચારનારો છોકરો નીકળે છે અને નીકળતો બહાર ભાગી જાય છે. બધા બંધનો તોડીને ભાગે છે અને એક જગ્યાએ એને સરસ મજાનો અવાજ સંભળાય છે અને અવાજ એમ કહે છે કે ખજાનો જોઈ છે? હા. તો કે ચાલ્યો જા પિરામિડ સુધી. ક્યાં પિરામિડ આવ્યું? અને ચાલ્યો ગયો, ખજાનાની શોધમાં ચાલ્યો ગયો અને છેક પિરામિડ પહોંચ્યો. કેટલી બધી વ્યથાઓની વચ્ચે પણ મક્કમ નિર્ધાર હતો, ખજાનો શોધે છૂટકો. છેક પિરામિડ પહોંચ્યો ને બરાબર એમ થયું કે હમણાં ખજાનો આવશે. પિરામિડમાંથી જવાબ આવ્યો, ખજાનો શોધવા અહીંયા શું આવ્યો? જે ભીંતમાંથી અવાજ આવ્યો ને એની નીચે જ ખજાનો છે. બહુ જ સુંદર મજાની કથા મિત્રો. એમાં એક સ્પષ્ટ વાત કરી, વન્સ યુ ડિસાઇડ યોર સેલ્ફ that I am going to do it, all forces of the universe will be with you. આપણે જ હાડા કાચા હોય છે. શું કરું? જો હું તમને કાલ વિચારીને કહું, એ કાલ વિચારે એટલી વારમાં ઘરે પહોંચે, એમાં 10 જણાને મોબાઈલ કરે, એમાંથી 8 જણા હાડા નેગેટિવ હોય એને જ મોબાઈલ કરે. No, you take the decision. You take the decision and the forces will be there to prove your decision the perfect. I can assure you. મને યાદ છે મિત્રો, એક સરસ મજાની હું કથા વાંચતો હતો. આપણો બહુ જાણીતો માણસ સાહેબ, ક્લર્કની નોકરી કરનારો માણસ. અને ક્લર્કની નોકરી કરતાં કરતાં એમ થયું કે 120 રૂપિયા પગાર મળે, એમાં શું વળે? આપણે ધંધો કરવો જોઈએ. શું ધંધો કરું? મને તો કાંઈ આવડતું નથી. એટલે કોઈને વાત કરી, એણે કીધું કે સાબુની ફેરી કરવી છે. તો શું કરવાનું? તો ક્લર્કની નોકરી ઉપરાંત રોજ 2 કલાક સાબુનો પાવડર ઘરે ઘરે જવાનું, બધી ગૃહિણીના બાયણા ખખડાવવાના અને ગૃહિણી પાસે જઈને કહે કે આનાથી સારામાં સારો કોઈ પાવડર નથી, ખપશે. મંડ્યો વેચવા, સાયકલ ઉપર ફેરી કરવા લાગ્યો. સી ધ કમિટમેન્ટ. ધીમે ધીમે એમ થયું ખાડું આ તો હાલ્યું અને ચાલ્યું. એટલે એણે શું કર્યું? વિચાર આવ્યો કે આ કોકનો બનાવેલો પાવડર મારે વેચવો છે. શું પાવડરમાં? શોધ ચાલી. ખબર પડી કે આમાં તો બીજું કાંઈ નથી, સોડા છે સાહેબ. તો લાવો હું બનાવું. હું બનાવીને પછી પહેલાંનો દ્રોહ થાય તો કે ના કહીશ કે 2 છે, બોલો કયું લેવો છે? અને થોડી વારમાં એવું થયું કે જૂની પ્રોડક્ટ ગઈ, નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ થઈ, ધંધો એટલો વિકસ્યો. વિચાર આવ્યો કે હું વેચવા જાઉં એની બદલે 10 વેચવાવાળા રાખું અને હું માત્ર પ્રોડક્શન કરું. અને પ્રોડક્શન ચાલ્યું સાહેબ. દૂધ સી સફેદી. પાછળ આપણે શું બોલીએ છીએ? નિરમા સે આઈ. આ હું નિરમાના કરશનભાઈ પટેલની વાત કરું છું. પણ જોજો આટલે વાતે અટક્યો નહીં સાહેબ. નિરમા નામની બહુ મોટી ઇન્ડસ્ટ્રી બનાવી દીધી, પણ એને એક વસ્તુ કોરી ખાધી હતી કે 35-40 વર્ષ તો મારા આ અથડાવા પછડાવવામાં ગયા ને. હું એટલું ભણ્યો હોત કે મને પહેલેથી આ ટેકનોલોજી આવડતી હોત તો
કંઈ વાંધો નહીં, હું ન ભણી શક્યો તો, પણ મારા પછીની જનરેશન છે એ આમાંથી વંચિત ન રહે, એટલે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી ઊભી કરું. અને કે ગુજરાતમાં ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર નિરમા યુનિવર્સિટી થઈ. લોકો સાબુને ભૂલવા માંડ્યા અને નિરમા યુનિવર્સિટીને આજ લખવા માંડ્યા. એ સમય હતો કે જ્યારે પોતાના પગ ઉપર ઊભો થયેલો કરશન પટેલ નિરમા યુનિવર્સિટીનો સ્થાપક બનતો. હવે આપણો કરશનીયો એટલે નાનો ટબુડિયો, એની મારે ને તમારે આંગળી પકડવી પડે, હે કરશન ઊભો થા. દેટ્સ વાય આપણી રિસ્પોન્સિબિલિટી બની કે હાળી 4 બારી હોય તો 4 ખોલો, 10 હોય તો 10 ખોલો, છૂટા મૂકો સાહેબ. ગીવ ધેમ ધ ફેથ દેટ યુ કેન ટેક ધ ડિસિઝન. 3 મુદ્દા મિત્રો, હું માત્ર વાત નહીં કરું, તમને હોમવર્ક આપીને અહીંથી મોકલીશ. ગીવ ધેમ ધ ફેથ દેટ યુ કેન ટેક ધ ડિસિઝન. એ લોકોને વિશ્વાસ બંધાવો કે તમે નિર્ણય લઈ શકો છો, જે આપણે બહુ નથી કરતા હોતા. ગમે ત્યારે કંઈ કે તું વચ્ચે બોલમાં, હજી નાનો છો, ગમે ત્યારે કંઈક ઢગો થયો, ઓલો રોજ વિચારે કે રાતે તો નાનો હતો, સવારે ઢગો થઈ ગયો. આવું બને છે સાહેબ, આપણે બધાએ અનુભવ્યું છે. ઘરના બેસીને વાત કરતા હોય, જરાક બોલે તો આપણું ઉતારે, તું વચ્ચે બેસમાં, એક બાજુ બેઠો રહ્યો. અને બીજે દી કંઈક રેલવેની ટિકિટ લઈ આવ્યો તો હું જાઉં, હવે ઢગો થયો, તું નહીં જા તો કોણ જશે? જાય તો ખરો, પણ રસ્તામાં છોકરો સ્કૂટર ઉપર વિચારતો થાય કે આમાં હું તો મોટો થયો કે ન થયો એ ખબર નથી, પણ આ બાપા મોટા થયા નથી. ટેક ધેમ ધ ફેથ, ગીવ ધેમ ધ ફેથ દેટ યુ કેન ટેક ધ ડિસિઝન. તમે નિર્ણય લઈ શકો તેવો વિશ્વાસ બંધાવો. નંબર 2, એમનો જે નિર્ણય છે તેનો આદર કરતા શીખો. આ સીધી જ વાત કરું સાહેબ, હવે ઘણો સમય થયો એટલે મારી તમારી વચ્ચેનું બેરિયર તૂટી ગયું. એમનો જે નિર્ણય છે તેનો આદર કરતા શીખો. અને નંબર 3, એ નિર્ણયમાં નિષ્ફળ થાય, એ નિર્ણયની અંદર પાછો પડે તો પણ એને જાળવી લેતા શીખો. બારી ખોલો એટલે શું? આ બારી સાહેબ, કાં હું નહોતો કહેતો, મને તો ખબર જ હતી કે નહીં હાલ. તે એમાં તું રાજી શેનો થાસ ભાઈ? તમે એના પિતાશ્રી છો કે કોણ છો? પત્નીને પાછું કહ્યું, મને ખબર હતી પણ તું લાગી પડી હતી, તને બહુ એમ હતું. ભાઈ તમારા બેયનું સંયુક્ત બાળક છે હો મિત્રો. 4 બારી છે. મારી વાત લંબાઈ નહીં એટલે બહુ ઝડપથી 4 બારી છે. અને આ 4 બારીને સમજી લેવાની જરૂર છે. માણસના દરેકના મનની અંદર 4 બારી છે. ખરેખર આ બારીઓ કેવી છે જનકભાઈ? અક્ષાંશ અને રેખાંશ જેવી છે. અક્ષાંશ અને રેખાંશ નામની કોઈ રેખાઓ છે નહીં, પણ છે નહીં પણ છે. તમે શોધવા જાઓ તો પૃથ્વી ઉપર ક્યાંય મળે નહીં, પણ એના આધારે બધું નક્કી થઈ ગયું છે સાહેબ. એ અક્ષાંશ અને રેખાંશ જેમ નથી છતાં છે, એમાં 4 બારી નથી છતાં છે. અને આ 4 બારીથી જ બધા લોકો ઓપરેટ કરે. ક્યારેક વિચારજો એકલા બેસીને, પરેશભાઈ તમારા માટે તો બહુ મોટો ખજાનો છે, તમે આનું વિશ્લેષણ કરીને મિત્રોને કહી શકશો. પહેલી એક બારી છે એને પ્લાનિંગ બારી કહેવાય, વિન્ડો ઓફ ધ પ્લાન. યુ ઓલવેઝ પ્લાન. તમે કાંઈ પણ કામ કરો પહેલાં આયોજન વિચારો છો. તમારી એક બારી એવી છે કે જે પ્લાનિંગની બારી છે, એક બારી એવી છે જે લોજિકની બારી છે, તર્ક ખુલે છે. એક બારી એવી છે જે ઇન્ટ્યુશનની બારી છે, આંતરસૂઝની બારી. અને ચોથી બારી એવી છે જે કેનેસ્થેટિક એપ્રોચની બારી છે, રમતિયાળ, આનંદ, પ્રમોદ, કિખળ એની બારી છે. 4 બારી બધામાં હોય, મારામાં હોય ને તમારામાં હોય. આ 4 બારીને એક સાથે જે પોતે અમલમાં મૂકે એ માણસ સફળતાને પામે. તમે શાહબુદ્દીનભાઈને સાંભળ્યા હશે. શાહબુદ્દીનભાઈ એક જોક વારંવાર કે ઘરમાં પત્ની જ્યારે કોઈ સૂચન કરે ત્યારે 10 મિનિટ એને જવાબ ન આપવો. જો 10 મિનિટ જાળવી જાઓ તો પત્ની પોતે સૂચન પાછું ખેંચે. આ બહુ જાણીતી વાત છે. ઘરમાંથી રસોડામાંથી કે આપણે ઓલું એલઈડી રહેવું છે હો, બાજુના ઘરમાં આવી ગયું, આપણે ક્યારે લેવાના? એટલે તરત જ કાંઈ બોલવું નહીં, શાંતિ. જો તરત જ બોલ્યા તો મુશ્કેલી. હવે લીધા જ છે એલઈડી તો તમે શું કરો છો? આખો દી બહાર ફરી ફરીને જોયા કરો છો, અમારે ઘરમાં ન જોવા હોય? નહીં, બોલો નહીં. તો શું થશે? 2 મિનિટ પછી પૂછશે કેટલાનું આવે? એટલે આપણે કંઈ 1.25 લાખનું, એટલા બધા કાંઈ ખર્ચવા નથી હો, પૂરું. હવે તમે સમજો સાહેબ. હવે જુઓ આમાં કઈ બારી ખુલી?
પત્નીએ જ્યારે પહેલો પ્રસ્તાવ મૂક્યો કે આપણે એલઈડી લેવું છે, ત્યારે પત્નીની 4 બારીમાંથી પેલી ઇન્ટ્યુશન વાળી અંતરસૂઝ ક્યાંક જોયું છે માટે, કારણ કે આપણને ખબર છે લક્ઝરીની વ્યાખ્યા શું છે, ઈચ એન્ડ એવરી નેસેસિટીની વ્યાખ્યા શું, ઈચ એન્ડ એવરી લક્ઝરિયસ થિંગ ઇન નેબર્સ હાઉસ. પડોશીના ઘરમાં જે કાંઈ લક્ઝરિયસ વાત છે તે આપણી જરૂરિયાત છે. મેં પૂછ્યું, મેં તમે ઓડી લીધી કે ના 4 મીંડી લીધી? મેં કીધું આ 4 મીંડી જેવી તો કોઈ ગાડી નથી. એટલે બીજા ભાઈ કે 4 બંગડી લીધી. મને તો હાળું છેક સાંજે ખબર પડી કે ઓડીના નિશાનમાં આમ 4 કુંડાળા છે, વેન આકૃતિ છે, એક પછી બીજી પછી ત્રીજી ને ચોથી. એ કે હાળું ઓડી બોલીએ ને એમાં ખોટું પડે એની બદલે આપણે દેશી 4 મીંડી લીધી, 4 બંગડી લીધી. આ બહુ જ દેશી, એટલે નીચે બેસીને જે તળ જમીન ઉપર બેસી શકે એવા લોકો આ વાત કરી શકે, જેણે પલાઠી મારી છે ધરતી ઉપર. આ બારી. હવે પત્નીએ કઈ બારી ખોલી સાહેબ? ઇન્ટ્યુશન. બાજુમાં ક્યાંક જોયું તો આંતરસૂઝ થઈ, એલઈડી લેવું છે. હવે એવે ટાણે જો પતિએ પોતાનું પ્લાનિંગ વાળું બોક્સ કે 1.25 લાખ ક્યાંથી કરશું એ જો બારી ખોલી હોત તો ધમાચકડી થાત. એટલે પતિએ શું કર્યું, એણે ઓલી કેનેસ્થેટિક રમતિયાળ બારી ખોલી કે થોડીક વાર મૂંગા તો રહ્યો, જોઈ તો ખરા, એને હમણાં પાછું ખેંચાઈ જશે. કઈ બારી ખુલી? એની પણ ખુલી, પણ કઈ? રમતિયાળ બારી. એ રમતિયાળ બારી જેવી ખુલી એટલે પેલી ઇન્ટ્યુશનમાંથી બારી સીધી પ્લાનિંગ વાળી ખુલી, આયોજન વાળી કે કેટલા લાખ જોઈ. એટલે આણે કીધું લોજિકલ આવ્યું 1.25 લાખ, એમ તો નથી લેવી. ધડ દઈને જવાબ આવ્યો. જો સામસામી બારીઓ ખુલબંધ થાય, મેરે સામને વાળી ખિડકી મેં, આ સામને વાળી ખિડકી, આ કોમ્યુનિકેશન બહુ જ કોમન છે સાહેબ. આચાર્યની સામે આવીને જ્યારે કોઈ શિક્ષક ધડબડાટી બોલાવે ત્યારે આચાર્યએ કંઈ જ બોલવું નહીં. આચાર્યએ કેવું, બેસો બેસો બેસો. ઘણા વખતે આવ્યા? શું ઘણા વખતે આવ્યા? બેસો તો ખરા. ના ના બેસવું નથી. અરે એમ હોય કાંઈ? બેસો બેસો નથી બેસવું મારે, તો ચાલો હું ઊભો થાઉં. બસ તાત્કાલિક બેર મારીને કેવું, પાણી પાજો, ભાઈને પાણી પાવ, ભાઈને પાણી પાવ. સાહેબ તમે 10 મિનિટ બોલવા દો ને, 10 મિનિટ એટલે સ્ટોક પૂરો. પછી આપણે કંઈ હવે કાંઈ ના, હવે હું કાંઈ, કોઈ સાંભળતું જ નથી. મને એમ થયું કે હું વરાળ ઠાળવી આવું, બસ આવજો તો નીકળી જાય, પતી ગયું. સાહેબ એને કોઈ બોલવા દેતું નહોતું, એને ક્યાંક રોષ ઠાલવવો હતો એટલે તમારી પાસે આવ્યો. હવે એ પહેલો દાખલ થાય અને રાડ પાડે અને આચાર્ય કે એ સમજસ શું તારા મનમાં? તો આવતો રે બાર. આખું હાળું બાયોનિક્સ વિખાઈ જાય હો તમારું. પણ તમારે યાદ રાખવાનું છે કે અત્યારના આ શિક્ષક હોવા છતાં એણે કેનેસ્થેટિક બારી ખોલી છે, એનો અત્યારના ચાઇલ્ડ ઈગો કામ કરી રહ્યો છે. ત્યારે મારે આચાર્ય તરીકે પેરેન્ટ ઈગોથી વર્ક કરવાનું છે અને મારે બરાબર યાદ રાખીને લોજિક બારી ખોલવાની છે. તમે લોજિક બારીથી એને શાંત પાડવાના પ્રયાસો કરશો એટલે સીધો એ માણસ ધીમે ધીમે કરતાં કેનેસ્થેટિક બારીમાં આવી જશે. ઊંડાણવાળી વાત છે. પણ આપણે આપણા બાળકને ક્યાં જવું છે, ક્યારે આવશ, કોણ ભેગું છે, આ ટોક કરવાનું જે આપણી પ્રક્રિયા છે. કારણ કે આપણે પ્લાનિંગ લોજિક એમાં જ રમતા હોય. કેટલા વાગ્યાના ક્લાસ છે? મમ્મી મને ખબર છે 9 વાગ્યાના. કેટલા વાગ્યા? અરે મમ્મી હજી 8:30 થયા. તે કેવી રીતે પહોંચીશ? પેલું તો કેનેસ્થેટિક બોક્સમાંથી રમે છે. તમે લોજિક અને પ્લાનિંગની બારીઓમાં ઓપન યોર ઓલ વિન્ડોઝ, બધી બારી ખોલી નાખો સાહેબ. અને બધી બારી ખોલો તો એના 4, હું અત્યારના ઊંડાણમાં નથી જતો, તો એના 4 ફળ મળે. બહુ જ યાદ રાખવા જેવું છે. 1 is knowledge, the other is understanding, the third is application, the fourth is skill. મારા ગુરુવર્યો અહીંયા બેઠા છે ને ખબર છે, જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય 4 આયામ છે એજ્યુકેશનના. તમારું બાળક માત્ર ગોખણિયું બને તો નહીં ચાલે. તમારું બાળક કૌશલ્યલક્ષી બનવું જોશે. આ કોમ્પ્યુટર ઉપર આંગળી ફરે છે, શું છે? કૌશલ્ય છે સાહેબ. સાયન્ટિસ્ટ થવા માટે થઈને એના 4 સ્કિલ ડેવલપ થાય, એની 4 બારી છે. શિક્ષકોને મારી વિનંતી, તમારી આ 4 બારી ખોલવા દો. વિદ્યાર્થીને તક આપો. કેમ નઈ તાલીમ શ્રેષ્ઠ પુરવાર થઈ રહી છે આજે પણ? તમે જાઓ દક્ષિણ ગુજરાતના
અંતરિયાળ વિસ્તારોની અંદર હે રમતા હસતા છોકરાઓ ખેતી કરે છે, ગૌશાળામાં ગાયો દોવે છે, ભણે છે, સુંદર મજાના. હું તો પરમ દિવસે એક એવા વિસ્તારમાં હતો કે મેં પૂછ્યું આયોજકોને કે આ લોકોના કપડાં કોણ ધોવે, કે કેમ કપડાં કોણ ધોવે? તો કે એટલા બધા સરસ સુંદર વ્હાઈટ કપડાં. આ લોકોના કપડાં કોણ ધોવે છે? મને કે લોકો જ ધોવે. હોય નહીં તો હા, રોજ સવારે બાજુમાં તાપી નદી છે, જુઓ ને તમે, નીચે ઉતરો, સવારના કપડાં ધોતા હશે. 5મા ધોરણનું છોકરી છે, 5મા ધોરણની છોકરી. મારા ને તમારે ત્યાં 11 વર્ષની ઢગી હોય ને સાહેબ, અહીંયા કોઈ છે નહીં એટલે અત્યારે બોલાય, તો એને એના કપડાં તો આપણે ધોવા નથી. બેટા તું રહેવા દે, હું છું ને. એટલે સવારના પોરમાં નળ ધધડાવી મૂકી 5 વાગ્યામાં કપડાને ધોકાવાની શરૂઆત કરી. નહીં, ડુ ઇટ. ટેક ધેમ ધ ચાન્સ ટુ ડુ ધેર ઓન જોબ. ટેક ધેમ ધ ચાન્સ. મિત્રો, છેલ્લી વાત, હું તો યુનિવર્સિટીનો અધ્યાપક છું, એટલે 120 મિનિટ સુધી તો હું 8:30 બોલી શકું, પણ મારે તમારી નિંદરની પણ કદર કરવી જોઈએ, એટલે હું છેલ્લી વાત કરું. રાજકોટમાં 7મા ધોરણમાં એક છોકરી ભણે. શું કરવાનું છે જુઓ. વોટ ઇઝ ધ રોલ ઓફ અ પેરેન્ટ? સીધી વાત, એક માતા પિતાનો રોલ શું, યાદ રાખજો. 7મા ધોરણમાં રાજકોટમાં એક છોકરી ભણે, એનું નામ હેતલ વૈષ્ણાણી. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, સાંભળજો. 4થા 5મા માળે રહે. છોકરી બાલ્કનીમાં બેસીને વાંચે. બાલ્કનીમાં બેસીને વાંચે, એમાં એ રોજ જોવે કે કોઈ કચરો વીણવાવાળા 2-4 નાનકડા ટબુડિયા અને એક બેન આવે છે, કોથળાઓ લઈને આવે છે, અને બધી જગ્યાએથી કચરો વીણી કોથળામાં નાખીને જતા રહે છે. જો કીન ઓબ્ઝર્વેશન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ફોર સાયન્સ. બારીક નિરીક્ષણ, બારીક નિરીક્ષણ. આ શીખવવું જોઈએ બાળકને, બારીક નિરીક્ષણ. ઝીણામાં ઝીણું જોતા શીખો. એ છોકરી જોવે, એક વખત ચોપડીમાંથી બહાર ધ્યાન ગયું, એને જોયું શું કરે છે, તો કે કચરો ભેગો કરે છે, કોથળામાં ભરે છે ને જતા રહે છે, એટલે ધ્યાન નહીં આપ્યું. વળી બીજે ત્રીજે દિવસે બેઠી, એ જ સમય થયો, તો એણે જોયું કે મારા જોડી જે એક નાનકડી છોકરી છે, પણ એણે કોથળીઓ બધી ઉપાડી, પણ પેલી કુરકુરેની કોથળી ને બાલાજી વેફરની કોથળી કે જેની ઉપર છાપેલું હોય, લેમિનેશન કરેલું હોય, એવી કોથળી નહીં ઉપાડી. જો બાળક છે સાહેબ, બાળકની કેનેસ્થેટિક બારી ખુલેલી જ હોય, એટલે એને પહેલેથી વિચાર્યું કે આ કોથળી કેમ નહીં લીધી હોય. ત્યાં પાછો સ્કૂલે જવાનો સમય થયો, જતું રહ્યું, બધું ભૂલાઈ ગયું. વળી 3-4 દિવસ પછી બેઠી, એને રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ, એવું સાયકોલોજીનો સિદ્ધાંત છે. ફરી વાર એને જોયું કે પેલી કોથળી નથી ઉપાડતી, બાકીની બધી કોથળી ઉપાડે, પણ જેની ઉપર લેમિનેશન હોય, લખેલું હોય, એ કોથળી ઓલી છોડી દે. 2-4 દિવસ પછી પેલી છોકરીથી રહેવાનું નહીં, નીચે ઉતરી, ફ્લેટમાંથી નીચે ઉતરી, બરાબર ઊભી રહી. પહેલા છોકરી આવી એટલે પૂછ્યું કે તું આ કોથળીઓ કેમ ઉપાડતી નથી? પપ્પા ઉપર ઊભા જોવે કે આ શું વાત કરે છે. પપ્પા જોવે બરાબર, આ કેમ નથી ઉપાડતી? એટલે પેલી કચરો વીણવા વાળીએ કીધું કે એ અમારે નો કામ આવે. પ્રશ્ન પતી ગયો. પેલી વહી ગઈ, હેતલ ઉપર આવી, પપ્પાને પપ્પા તમે સાંભળ્યું, જવાબ દીધો? હા. શું કીધું એણે? તો એ અમને નો કામ આવે. પપ્પાને પ્રશ્ન થયો, ખાડો એ જબરું હશે, કેમ નહીં કામ આવતું હોય? વાત તો પૂરી થઈ ગઈ સાહેબ. દીકરીએ નક્કી કર્યું, હેતલે નક્કી કર્યું કે જે કોથળી ઓલા લોકો ન ઉપાડે એ કોથળી આપણે લઈ લેવી. અને બીજે દિવસથી જેવી એ કોથળી છૂટી જાય એટલે એ પોતે જાય અને એક થેલાની અંદર, એક પ્લાસ્ટિકની કોથળીની અંદર પેલી લેમિનેટેડ કોથળીઓ જે કચરો પડ્યો હોય એ ઉપાડીને ભરે અને રોજ ઉપર રાખે. મા બાપ જોયા કરે, ધમકાવી ન કાઢે, નાસીપાસ ન કરે. ટેક ધેમ ચાન્સ ટુ ટેક ધ ડિસિઝન. થોડો વખત થયો પછી એના બાપે પૂછ્યું, બેટા આ કોથળી ભેગી કરીને કરીશ શું? તને જોયું ને કચરો વીણવા વાળી નથી લઈ જતી, તો તું શું કરીશ? તો કે પપ્પા હાળું વિચારવું તો પડે ને, આ કોથળી કેમ નથી લઈ જતા? તમે તપાસ કરો ગોલી કોથળીઓને લોકો શું કરે છે. તો કે કાંઈ નહીં, રિસાયકલિંગ કરી નાખે અને એમાંથી નવું બનાવે. તો કે રિસાયકલિંગ આ કોથળીનું ન થાય? તો કે ના, ન થાય. એટલે જ નહીં લેતા હોય ને? તો કે એમ નહીં પપ્પા, પૂછો ને કોકને. તમે તો ઇન્ડસ્ટ્રી ચલાવો છો, તમારે ત્યાં કોઈ કારીગરને તો પૂછો.
પપ્પાને વિચાર આવ્યો ખાડું કરવા જેવું છે, એટલે 2-4 કોથળી પપ્પા ઇન્ડસ્ટ્રી ઘેરે ભેગી લઈ ગયા અને કારીગરને બોલાવ્યો કે જો તો ભાઈ આ કેમ કોઈ લેતું નથી. કારીગરે કીધું કે આની ઉપર લેમિનેશન છે, લેમિનેશન હોય એનું રિસાયકલિંગ ન થાય, માટે એ નકામી, માટે કોઈ ન ઉપાડે. પપ્પાએ આવીને જવાબ દઈ દીધો. દીકરીએ જઈને સ્કૂલમાં એના સાયન્સ ટીચર પાસે કોથળી રજૂ કરી. પપ્પાને જવાબ મળતો નથી. સર એવું કેવું કે આનું રિસાયકલિંગ ન થાય ને ઓલા બધાનું થાય? સાયન્સ ટીચરે શોધી આપ્યું. સાયન્સ ટીચર એના સદભાગ્ય કે સારા સાયન્સ ટીચર મળ્યા. નહીંતર એ તો એમ કે આ કાંઈ સિલેબસમાં ન આવે, મૂકી દે એક બાજુ, પરીક્ષામાં ન પૂછાય, આના MCQ ન હોય તો પૂરું. સાયન્સ ટીચર સદભાગ્ય જેવા કલામને મળ્યા હતા અને એરોપ્લેન જોવા લઈ ગયા હતા, એવા સાયન્સ ટીચર મળ્યા અને એ સાયન્સ ટીચરે શોધી કાઢ્યું. શોધી કાઢીને કહ્યું બેટા એવું છે કે આ લેમિનેશન વાળું જો રિસાયકલ કરે તો એક પ્રકારનો એવો વાયુ બને કે જે વાયુને લઈને માણસનો શ્વાસ ગુંગળે, એટલે એમાં કોઈ પડતું નથી. દીકરીનું કામ ત્યાં પૂરું થયું. વિજ્ઞાન શિક્ષકે જવાબ આપી દીધો, પણ એનું મન શાંત નથી. એણે ખૂબ પ્રયાસ કર્યા, એન્સાયક્લોપીડિયા જોયા, કોઈ કહીને કીધું કે ઇન્ટરનેટ ઉપર જા, અને દીકરીએ શોધી કાઢ્યું કે જે વાયુ ઉત્પન્ન થાય એને મારનારો પણ એક વાયુ છે. એ વાયુ જો આપણે લઈ આવીએ તો સામસામો ફિટુસ થઈ જાય. હવે તમે વિચાર કરો, મા બાપની ધીરજ કેટલી છે. વળી એણે આવીને કીધું પપ્પા મેં આવું શોધ્યું છે, તમારા કારખાનામાં થાય? પપ્પાએ કહ્યું કે બેટા એક કામ કર, પ્રયોગ કરી જોઈએ. કારીગરને સોંપ્યું. કારીગરે એક પેટી બનાવી, પ્લાસ્ટિકની સરસ પેટી બનાવી, એની અંદર બધી કોથળીઓ નાખી, એને બરાબર ગરમ કરીને ઓગાળી નાખી. ઓગાળી એટલે પેલો વાયુ બન્યો. વાયુ બન્યો એટલે જે વાયુથી એનું મારણ થાય એ વાયુ એને સ્પ્રે કર્યો. તો એણે જોયું કે અંદર પહેલાં એમને વાયુ બન્યો હતો ત્યારે માખી મરી જતી હતી, ફૂદું મરી જતું હતું, પણ પહેલો વાયુ સ્પ્રે કર્યો એટલે માખી મરવાનું બંધ થયું, ફૂદું મરવાનું બંધ થયું. અને એને જવાબ મળ્યો. પપ્પાને પણ એમ થયું કે આ તો ચમત્કાર કહેવાય. એને તાત્કાલિક અમદાવાદ, મુંબઈ, બીજા બધાને પૂછપરછ કરી અને એ લોકોએ એવી શોધ કરી સાહેબ કે આ લેમિનેટેડ કોથળીને પણ રિસાયકલ કરી શકાય છે એક નાનકડી પ્રોસેસથી. એક નાનકડી પ્રોસેસ. મિત્રો, આ હેતલ વૈષ્ણવી નામની આ દીકરીને હમણાં ગયે મહિને APJ અબ્દુલ કલામના વરદ હસ્તે બેસ્ટ સાયન્સ ક્રિએટર એવોર્ડ અમદાવાદના IIMના ગ્રાઉન્ડમાં આપવામાં આવ્યો. 7મા ધોરણની છોકરી, 7મા ધોરણની છોકરી. લોક સરવાણી નામનું માવજીભાઈ એક સુંદર મગાનું મેગેઝિન આવે છે. અનિલ ગુપ્તા એના સંપાદક છે. અનિલ ગુપ્તા IIMના પ્રોફેસર છે, જે શોધ યાત્રા નામની એક યાત્રા ચલાવે છે, જે નાના નાના ખેતરોમાં જાય છે, નાના નાના ગામડામાં જાય છે અને આવી શોધ કોઈ કરે તો એની પેટન્ટ લઈ આપે છે. અનિલ ગુપ્તાનું કામ એ છે. પેટન્ટ એટલા માટે લઈ આપે, નહીંતર શોધીએ છીએ આપણે અને પેટન્ટ લઈ જાય છે ઓલા લોકો, એટલે પેટન્ટ લઈ આપે છે. અને અનિલ ગુપ્તા દર 2 વર્ષે આ પ્રકારનું એક ગેધરિંગ કરે. એમાં આ વખતે આ છોકરીએ જે આખી પ્રોસેસ વર્ણવી એના ઉપર અબ્દુલ કલામે 20 મિનિટ સુધી લેક્ચર આપ્યું. 20 મિનિટ સુધી. મિત્રો, હું તમને એ કહેવા માગું છું, એ હેતલના મમ્મી અને પપ્પાએ પહેલે જ દિવસે જો એને કચરો વીણતી છોકરી સાથે વાત કરતાં અટકાવી દીધી હોત, પછી કોથળીઓ ભેગી કરતાં અટકાવી દીધી હોત, પછી કોથળીઓ લઈ આવે ત્યારે કચકચ બંધ કર એમ કહીને અટકાવી દીધી હોત, તો હેતલ વૈષ્ણવીનું સ્થાન અત્યારે આ ન હોત. અત્યારના નેશનલ ફેરની અંદર શી હેઝ બીન સ્પોન્સર્ડ અને એને MHRD દ્વારા એ એન્જિનિયર ન થાય ત્યાં સુધીની ટોટલ ફ્રી સ્કોલરશિપ આપવામાં આવી છે. ટોટલ ફ્રી સ્કોલરશિપ. જનકભાઈ, લવજીભાઈ, વી ડોન્ટ હેવ ટુ ક્રિએટ ડોક્ટર્સ, we don't have to create engineers, we have to create number of હેતલ વૈષ્ણવીસ. આપણી પાસે આવી હેતલ જોઈએ કે જે ઝીણામાં ઝીણું શોધે અને શોધીને એવા વૈજ્ઞાનિક પ્રયોગો તરફ જાય કે આપણી એકેય બારી ધારીએ તો પણ બંધ ન રહે, બધી બારી ખુલ્લી પડે. મિત્રો, મારી વાતને ઝડપથી સમાપન તરફ લઈ જાઉં અને પરેશભાઈ આવીને વાંસો થાબડી ગયા. જબરા માણસો છે.
સમાપન તરફ એટલા માટે લઈ જાઉં કે મારી એક છેલ્લી વાત તમારી સામે રજૂ કરીને મિત્રો આ પ્રકારની હું અનેક વાત તમારી સાથે કરી શકું એમ છે આધાર આપીને કે કેટલા મા બાપોએ પોતાના નાનકડા સંતાનને બોલતા અટકાવ્યા અને એની ગ્રંથિઓને એકદમ કુંઠિત કરી દીધી. કેટલા મા બાપે ઇવન સ્કૂલની અંદર આપણે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવા માટે મુક્તિ આપીએ, કોઈ પૂછતું નથી. પ્રશ્ન પૂછતા આપણે ભૂલાવી દીધા. અર્જુન પછી લગભગ કોઈએ આ દેશમાં પ્રશ્નો પૂછ્યા જ નથી. અર્જુને છેલ્લા પૂછ્યા અને કૃષ્ણએ છેલ્લા જવાબ આપ્યા. એમાંથી ગીતા રચાણી, એના ઉપર હાથ રાખીને આપણે સોગંદ ખાઈને જે કરતા હોય કરીએ, એનાથી વધુ કોઈ દી કંઈ થયું નથી. તમને આશ્ચર્ય થઈ શકે કે નાનામાં નાનું બાળક કેટલું મોટું વિચાર, 3જા 4થા ધોરણની એક નાનકડી છોકરીને સ્પેલિંગમાં વારે વારે ભૂલ ચડે અને એને એમ થાય કે આ પેન્સિલથી લખું છું ને આ પેન્સિલમાં જ લોચો છે, એને લઈને સ્પેલિંગમાં ભૂલ પડે છે. એને એના મમ્મીને વાત કરી કે આ પેન્સિલમાં કાંઈ લોચો હશે, તો કે ના પેન્સિલમાં જ બેટા લોચો ન હોય. એમાંથી વિચાર કરો, મમ્મી એવું ન કરાય કે આપણી પેન્સિલ છે એ સ્પેલ ચેક કરી આપે, આપણી પેન્સિલ છે એ સ્પેલ ચેક કરી આપે. મમ્મીએ કીધું વિચાર તો બહુ સારો છે, પણ થાય કેવી રીતે? દે હેવ સ્ટાર્ટેડ. મારી પાસે એનું નામ, સરનામું વગેરે ઉપસ્થિત છે અને હું તમને એનું નામ સરનામું આપી શકું એમ છું. મણિભૂષણ પ્રસાદ, ધનબાદ. એના પપ્પાનું નામ મણિભૂષણ પ્રસાદ ધનબાદ અને ધનબાદની મણિભૂષણની નાનકડી દીકરી એને મમ્મીને વિચાર આપ્યો, મમ્મી આપણે સ્પેલ ચેક કરીએ છીએ, તું દુઃખી થાસ ને હું દુઃખી થાઉં છું, એના કરતાં એવી જ પેન્સિલ હોય કે જે લખો એટલે એ સ્પેલ ચેક કરી દે. ખોટું? નાનામાં નાની વાત. સાહેબ ખડસલીની તમે વાત કરો એટલા માટે મને એક સરસ મજાની વાત યાદ આવી. લોકવિદ્યાલયોની અંદર ને નઈ તાલીમની અંદર સવારના ફળિયા પણ વિદ્યાર્થીઓએ વાળવાના હોય. એનો તો રજિસ્ટ્રાર પણ વાળે. અમારા ગુજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર પણ સાવરણો લઈને સવારે વાળે. આજની તારીખે લોકભારતીમાં સણોસરામાં સવારે જાઓ તો અરુણભાઈ દવે એનું મેદાન પોતે સાફ કરતા હોય. અરુણભાઈ ઇઝ અ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ લોકભારતી સણોસરા, એ પોતે કરતા હોય. એટલે વિદ્યાર્થીઓને સોંપ્યું કે તમારે આટલો ભાગ સાફ કરવાનો. 8-10 વિદ્યાર્થી, તમને ખબર છે આ કામ તો અઘરું છે, કચરો વાળવાનું કામ તો બહેનોને લગભગ મજા ન આવે એવું છે. તો એટલે છોકરાઓને કીધું, એમાં 8-10 છોકરાઓ ભેગા થયા ને એમ કીધું કે રોજ વાળવાનું, એમાં આપણો સાયકલ ચલાવવાનો ટાઈમ કપાઈ જાય છે. રાત્રે સૂતા સૂતા એક વિદ્યાર્થીને વિચાર આવ્યો અને બધાને રાતે ઉઠાડ્યા 12-12. એ કે આપણે એવું કરીએ તો કે સાયકલ ચલાવતા જઈએ અને સાથે સાથે આપણો રસ્તો પણ વળાતો જાય. તો કે એવું કેવી રીતે બને? તો કે બને. તો કે એવું ન બને, સૂઈ જાય. એટલે સૂઈ ગયો. પણ સૂતો તો એ દરમિયાન આપણે કહીએ છીએ ને કે સ્વપ્નાને લઈને નીંદર ન ઉડે. સ્વપ્નાને લઈને નીંદર નથી ઉડતી, પણ નીંદર ઉડાડી નાખે એવા જે હોય એને સ્વપ્ના કહેવામાં આવે. તો રાત્રે એને વિચાર આવ્યો કે આ મેં કહી તો દીધું પણ થાય કેમ? એટલે રાત્રે ને રાત્રે બહાર નીકળ્યો, લોકવિદ્યાલયની પરસાળમાં ઊભો રહ્યો, સાયકલ સામે જોયા કરે કે આમાં શું કરીએ. કશું નહીં કર્યું સાહેબ. એણે સાવરણાના 2 મોટા સળી લીધી અને એણે આપણું જે પાછળનું વ્હીલ હોય એની ચેઇનની ધરી પાસે ભરાવીને એની હારે રબરથી બીજી બધું બાંધ્યું અને પછી ઘોડી ચડાવીને સાયકલને ચલાવી. તો પહેલાં ભેગા ફરે. એટલે એને એમ થયું કે અહીંયા એક આખો નાનકડો પંખો મૂકી દીધો હોય તો. સવારના 8-10 છોકરાઓ ભેગા થયા અને 3 દિવસની અંદર નઈ તાલીમના છોકરાઓએ એવા પ્રકારનો સાવરણો શોધ્યો કે જેમાં તમે સાયકલ ફેરવતા જાઓ, ભેગા 2 પૈડામાં રહેલા સાવરણા છે એ રસ્તો સાફ કરતા જાય. 4-5 દી હાલ્યું પછી લોચો પડ્યો. ક્યાં પડ્યો? જો કે હાળો કચરો ક્યાં જાય? એ કચરાને લઈને સાયકલ આગળ હાલતી બંધ થઈ. હાર્યા નહીં સાહેબ. બીજાએ કીધું કે આપણે એક કામ કરીએ, આગળના પૈડામાં વાંકું દાંડો મૂકી અને નાના ડબ્બા ભરાવી દઈ ખાલી. એટલે જેવું પાછળનું વાળે એ બધું આગળના ડબ્બામાં ઠલવાય, વળી પાછળથી વાળે એ આગળના ડબ્બામાં ઠલવાય. ડબ્બા નીકળે એવા એટલે સવારે જઈને કચરો ઠાલવે. Once you allow your child to do something, they can do. Once you allow them to do it. તમે જ્યાં સુધી એને એલાવ ન કરો, જ્યાં સુધી એને તક ન આપો, ત્યાં સુધી એ શક્ય નથી. મિત્રો, તમારામાંથી પ્રશ્નો હશે તો હું જવાબ આપીશ, પણ હું થોડું અટકું
અને ખાસ તો છેલ્લામાં છેલ્લી વાત મારી એ તમને કહીને નીકળું કે તમે આટલી બધી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો એ કદાચ એવું દર્શાવે છે ઇટ ઇઝ નોટ ફોર ધ સેક ઓફ ધ સ્કૂલ, ઇટ ઇઝ નોટ ફોર ધ સેક ઓફ ધ જનકભાઈ ઓર લવજીભાઈ, પણ એ વસ્તુ એમ દેખાડે છે કે તમને તમારા સંતાનો માટે ચીવટ છે. અમારે રાજકોટમાં નાટક હોય તો આટલા લોકો રાત્રે આટલા વાગ્યા સુધી બેઠા રહે, બાકી પૂછે કે 10 સાડા 10 પછી અમારે લાયન્સ અને રોટરીની મિટિંગમાં છેલ્લે જમવાનું રાખવું પડે, નહીં તો કોઈ સાંભળે નહીં તમને. છેલ્લે જમવા મળે માટે બધા સાંભળે. તમે તો હાલ જમીને આવ્યા છો અને અહીંયા જમવાનું આયોજન કાંઈ પછી છે નહીં, છતાં તમે અહીંયા બેઠા છો એનો મને ખૂબ આનંદ છે. મારે માત્ર તમને વાત એટલી જ દોરવાની હતી કે વિજ્ઞાને ભૂતકાળમાં સાબિત કરી દીધું છે અને આજના વિજ્ઞાને એ વાતને ટેકો આપ્યો છે. જે આપણે ગઈકાલે કહેતા હતા કે મારું અને તમારું સંતાન, મારું અને તમારું સંતાન જે સાંભળે છે એમાંથી એને 20% યાદ રહે છે, જે જોવે છે એમાંથી એને 30% યાદ રહે છે, જે સાંભળે છે ને જોવે છે એમાંથી 50% યાદ રહે છે. આ ટીવીનું માધ્યમ કેમ વધ્યું? કારણ કે ઓડિયો વિઝ્યુઅલ્સ છે, દૃશ્ય અને શ્રાવ્ય છે, જોવાનું અને સાંભળવાનું ભેગું ચાલ્યું માટે એને 50% યાદ રહે છે. જ્યારે પોતે બોલે છે, when he or she speaks, મને યાદ છે કે અમે જ્યારે નાના હતા ત્યારે વાંચતા તો જોશથી વાંચતા, આપણે બોલતા ચોપડીમાંથી. થોડીક વાર એમાં તકલીફ એમની નથી, મારી છે. મારે કહેવાથી ઘણી બારીઓ ખુલી ગઈ હાળે. આપણે સાંભળીએ તેના 20% યાદ રહે, આપણે જોઈએ તેના 30% યાદ રહે, સાંભળીએ ને જોઈએ તેના 50% યાદ રહે. આપણને એમ કહેવામાં આવે કે તમે આ બોલો તો તમને 80% યાદ રહે, પણ જો તમે કરો તો તમને 90% યાદ રહે. બહુ જ સૂત્ર, સાદામાં સાદું સૂત્ર, આઈ હિયર આઈ ફોરગેટ. હું સાંભળું છું ને હું ભૂલી જાઉં છું. તમારામાં અત્યારના મારી વાત તમારા ગળે ઉતરી છે, પણ સાંભળું છું ને ભૂલી જાઉં છું. આઈ હિયર આઈ ફોરગેટ. બીજું મહત્વનું સૂત્ર, આઈ સી આઈ રિમેમ્બર. હું જોઉં છું તો મને યાદ રહે છે, બટ ઇફ આઈ ડુ આઈ અન્ડરસ્ટેન્ડ. હું પોતે કરું તો મને યાદ રહે છે. અને ફરી એકવાર યાદ કરું, કરવાની વાત આવી એટલા માટે આપણો વિદ્યાર્થી, આપણો બાળક, મારું ને તમારું સંતાન બને એટલું સ્વનિર્ભર બને, પોતાના ઉપર બને. એ આવીને ચપ્પલનો ઘા કરે, એ આવીને પોતાના પેન્ટને બંગડીની જેમ ઉતારીને મૂકી દે અને આપણે હરખભેર પાડોશીને કંઈ એ તો આવીને રોજ ચપ્પલ ફેંકી દે. લ્યો ભાઈ, આના ઓરતા ન કરાય, આવું જાહેરમાં ન બોલાય, આને અસંસ્કાર કહેવાય. અત્યારે આપણે એને એ શીખવવું પડે ધીમે ધીમે કરતા કે તારું ટેબલ તું સાચવ, તારો રૂમ તું સાચવ, તારા જોડા તું સાચવ, તારું પેન્ટ તું સાચવ. આ બધું એને શીખવવું જ પડે. એ તો મોટું થશે ત્યારે કરશે. ના, મોટું થશે ત્યારે કરશે નહીં, ડૂબાડશે. કારણ કે જ્યારે તમારે એને શીખવવાનો સમય હતો ત્યારે તમે એને શીખવી શક્યા નથી. સમયને જે જાળવે નહીં તેને સમય કદી જાળવતો નથી. આ ગ્રંથિ આપણા મનમાંથી બંધ કરવી પડે. કારણ મેં કહ્યું એ પ્રમાણે, આઈ હિયર આઈ ફોરગેટ, આઈ સી આઈ રિમેમ્બર, બટ ઇફ આઈ ડુ આઈ અન્ડરસ્ટેન્ડ. હું કરું છું તો મને સમજાય છે. મને બહુ આનંદ થયો કે બાયોનિક્સની અંદર સુંદર મજાની લેબોરેટરીઝ બનાવવામાં આવી છે. વેરી પ્રેક્ટિકલ આસ્પેક્ટ. નવું નિર્માણ પુષ્કળ ખર્ચે તેઓ કરી રહ્યા છે. અને વધુમાં વધુ કામ તમે જ્યાં સુધી વિદ્યાર્થીઓને કરવાની તક ન આપો ત્યાં સુધી વિજ્ઞાન નકામું છે. વિજ્ઞાનનો અર્થ જ એ છે. મેં આજે જનકભાઈ સાથે વાત કરી છે કે ધીમે ધીમે કરતાં તમારી સ્કૂલની અંદર એક સાયન્સ કોર્નર ઊભો કરો અને વિદ્યાર્થીઓ પોતાનો મૂળ સમય સાયન્સમાં વિતાવે, વિજ્ઞાનમાં વિતાવે. તમારી સ્કૂલનો કોઈ પણ વિદ્યાર્થી ક્લાસ છોડે ત્યારે એના રૂમનો પંખો કે લાઇટ ખુલ્લું મૂકીને ન જાય. અને એ તમારી સ્કૂલનો દીકરો જ્યારે અમારે ઘરે આવે ત્યારે અમે પંખાને લાઇટ ખુલ્લા મૂકીએ તો પણ ન જાય. આ સાયન્ટિફિક એટીટ્યૂડનું ટીચિંગ છે. આ સાયન્ટિફિક એટીટ્યૂડ. સાહેબ, ટકા આવશે એનાથી કશું જ નહીં વળે. યાદ રાખો,
એક બહુ સુંદર ઘટના બની કે એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ, લવજીભાઈ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર થયેલો એક છોકરો અમારે ત્યાં રહેતો હતો, મારી એકેડેમિક સ્ટાફ કોલેજની હોસ્ટેલમાં. મારે ત્યાં અધ્યાપકો ભણવા આવે છે, એટલે એ પણ એક જગ્યાએ અધ્યાપક હતો. અને અચાનક, સાંભળજો, અને અચાનક અમારી આખી ઇન્સ્ટિટ્યૂટમાં લાઇટ જતી રહી. એટલે મને વળી વિચાર આવ્યો કે એન્જિનિયર છે ને બોલાવો. એટલે મેં એને બોલાવ્યું. મેં દોસ્ત લાઇટ જતી રહી. તો હા, મને થયું કે લાઇટ તો જતી રહી છે. મેં તો એટલે જ અટકી ગયો, કાંઈ વિચાર્યું તો કે ના, મને એમ છે કે હું જોઉં. મેં તો જો જરાક ફ્યુઝ ગયો તો ક્યાં છે ફ્યુઝ બોક્સ? હવે એને સામાન ફ્યુઝ બોક્સ ક્યાં હોય સાહેબ? ડ્રોઈંગ રૂમમાં વચ્ચેની ટીપાઈ ઉપર હોય? ક્યાં છે ફ્યુઝ બોક્સ? મેં જો સામે છે. પછી આવીને મને કે આમાંથી કયો ફ્યુઝ કહેવાય? ઇલેક્ટ્રોનિક એન્જિનિયર ડિસ્ટિંક્શન સાથે થયો છે સાહેબ. એને ફ્યુઝ ક્યાં કહેવાય ને કયા બોક્સમાં હોય એ ખબર નથી. ધીસ ઇઝ અવર એજ્યુકેશન ટુડે. થિયોરિટિકલ આસ્પેક્ટ. મનોવિજ્ઞાનની થિયરી પાકી આવડે, એક પણ પ્રેક્ટિકલ કરી ના શકે. તમે પેલું કેરટેકર 2-3 વિદ્યાર્થીઓનું અહીંયા સન્માન કર્યું. આઈ એમ વેરી હેપી, બટ ડોન્ટ ડિપેન્ડ ઓલવેઝ ઓન ધ કેરટેકર્સ. કેરટેકર્સ આર કેરટેકર્સ. દે આર કેરટેકર્સ. અત્યારના આપણો રાજ્યનો મોટામાં મોટું પછાતગીરી ચાલી હોય તો સહાયકો સર્જવામાં થઈ સાહેબ. શિક્ષામાં સહાયક, રક્ષામાં સહાયક, વિદ્યુતમાં સહાયક. થોડાક વખતમાં નરેન્દ્રભાઈ લઈ આવે છે દરેક પ્રધાનનો પણ એક સહાયક, અને છેલ્લે મુખ્યમંત્રી સહાયક. મુખ્યમંત્રીની અવેજીમાં સહાયક હલાવે, એનું અડધું ભથ્થું. નહીં, ડોન્ટ ડિપેન્ડ અપોન ધ કેરટેકર્સ. બિકોઝ મારે મારા બાળકને સાચવવું હોય, મારી રિસ્પોન્સિબિલિટી. ઇફ આઈ એમ ધ ટીચર, આઈ વિલ હેવ ટુ ડુ ઇટ. તમે મને શાંતિથી સાંભળ્યો તે બદલ તમારી હું ધીરજને અને શક્તિને આદરપૂર્વક ધન્યવાદ આપું છું. એક સુંદર મજાની રચના મણિલાલ હ પટેલની તમારી સામે વાંચી અને આજની આપણી શુભરાત્રિનો સંદેશ આપણે મેળવીએ. આ રચના હું એટલા માટે વાંચું છું કે ક્યાં ક્યાં મારે ને તમારે જવાનું, આપણે કઈ કઈ બારીઓ ખોલવાની, એનો જવાબ આ રચનામાં છે. અને તમે અને હું બધા માટીથી જોડાયેલા છીએ. એટલા માટે તમને નમ્ર વિનંતી છે કે કાર્યક્રમ હજુ પૂરો નથી થયો. આપણે 2-4 પ્રશ્નો પણ ભદ્રાયુભાઈ સાથે ચર્ચવા છે. આપ શ્રી આપનું સ્થાન જાળવી રાખશો અને શિસ્ત સાથે કાર્યક્રમની અંદર સહાયભૂત નીવડશો એવી અપેક્ષા સાથે ભદ્રાયુભાઈને ફરી પટેલની એક સુંદર રચના, ચાલ વૃક્ષને મળવા જઈએ. તડકો છાંયો કળવા જઈએ. સૌજીભાઈ, તડકો છાંયો કળવા જઈએ, ચાલ વૃક્ષને મળવા જઈએ. સીમ સાંજની ગુલાલ વર્ણી, ચાસે ચાસે ઢળવા જઈએ. વેર ટુ ઓપન. ચાસે ચાસે ઢળવા જઈએ. અંધારામાં ઝાલર વાગે, ચાલ દીવો થઈ બળવા જઈએ. જળમાં જો દીવા ઝગમગતા, બેક ઘડી ઝળહળવા જઈએ. દિવસ રાતની ઘંટી ફરતી, મનના દાણા દળવા જઈએ. ગાય ભાંભરે હશે ક્યાંક એ, ચાલ કાનને મળવા જઈએ. ગાય ભાંભરે હશે ક્યાંક એ, ગાય ભાંભરે છે તો ક્યાંક કનૈયો હશે. હમણાં જે આપણે મોટી કથા કરીને સાહેબ, એક અણસારો મળ્યો નથી ને એના તરફ ચાલ્યા નથી. વન પોલ મોર, ગાય ભાંભરે હશે ક્યાંક એ, ચાલ કાનને મળવા જઈએ. તડકો પહેરી ખેતર ઊભા, તડકો પહેરી ખેતર ઊભા, દૂધમલ દાણે ભળવા જઈએ. ફૂલો ગાતા કઈ યુગોથી, સુગંધને સાંભળવા જઈએ. છે છાતીમાં ડૂમો ડુસકા. મૂળ તો આપણે બધા સંવેદનાના માણસો છીએ સાહેબ. મને ને તમને બધાને આપણા દુઃખ છે, અને દુઃખ આપણો સ્થાયી ભાવ છે. ગંભીર થઈ જવું આપણને ગમે છે સાહેબ, નથી ગમતું એવું નથી. વચ્ચે વચ્ચે હસી લઈએ એ જુદી વાત છે, પણ દુઃખ આપણો વિષાદ યોગ એ આપણો સ્થાયી ભાવ છે. જે છાતીમાં ડૂમો ડુસકા, એનામાં ઓગળવા જઈએ. ડૂમો અને ડુસકા તો છે, એમાં આપણે ઓગળી જવું પડે છે, એને ભેગા લઈને નહીં ફર્યા કરે. આખી શિક્ષણની પ્રક્રિયાની અંદર જો વધુમાં વધુ કોઈને ટચ કરવાનું હોય અને બેસ્ટમાં બેસ્ટ કોઈ વિન્ડો ઓપન કરવાની હોય તો એ આપણા બાળકની સંવેદનાની વિન્ડો ખોલવાની છે. સંવેદનાની વિન્ડો. એને એમ થવું જોઈએ કે મને જે પ્રાપ્ત થયું છે તે ત્યારે પ્રાપ્ત થયું છે કે જે ઘણાને નથી મળ્યું માટે મને મળ્યું છે.
550 મિલિયન યંગસ્ટર્સ છે, 550 મિલિયન. એમાંથી 400 મિલિયન છે એ ગરીબી રેખાની નીચે છે. એમાંથી 300 મિલિયન યંગસ્ટર્સ છે એની પાસે અક્ષર જ્ઞાન નથી. સાહેબ, તમારું આવડું મોટું સંકુલ એટલા માટે છે કે કેટલાય ગામડામાં બેસવા માટે નાનકડો રૂમ પણ નથી. મારા બાળકને ખબર પડવી જોઈએ કે દીકરા કેટલી વિશે 100 થઈ ત્યારે તને આ પ્રાપ્ત થયું છે. અત્યારના મોટી તકલીફ એ પણ બની છે કે નેક્સ્ટ જનરેશનને ખબર નથી કે મા બાપે શું તકલીફ કરી, અને એટલે એને બધું તરત જોઈએ છે, ઇમિડિયેટલી. તરત, સરસ, મફત, 3 મુખ્ય શબ્દ. ફાસ્ટ ફૂડનો જમાનો છે સાહેબ. એક ઝેન કથા છે પરેશભાઈ, વચ્ચે યાદ આવી એટલે ટચુકડી છે એટલે કહી દઉં. એક આવો વિદ્યાર્થી હતો, એક ઝેન સાધુ પાસે ગયો. કોઈ કહ્યું કે સાધુ પાસે જાઓ તો તમને પરમ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે પહોંચ્યો સાધુ પાસે, અને સાધુને જઈને પૂછ્યું, જ્ઞાન મેળવવું હોય તો કે મળે. કેટલો સમય લાગે? તો કે 10 વર્ષ થાય. ઓ, 10 વર્ષ! સાધુને ખબર પડી એટલે એણે કીધું, સોરી હો દોસ્ત, તારા કિસ્સામાં કદાચ 20 વર્ષ પણ થાય. લે, એ કે આટલું પૂછ્યું ત્યાં તમે ડબલ કરી નાખ્યા? તો કે એક મિનિટ, તને હવે તો કદાચ 30 વર્ષ પણ થશે. એક સમય એવો હતો કે જ્યારે આપણે ગુરુને શોધવા જવા પડતા. હવે સમય એવો આવ્યો કે ગુરુએ શિષ્યોને શોધવા જવા પડે છે. વી આર ઇન સર્ચ ઓફ ધ સ્ટુડન્ટ્સ. જે છાતીમાં ડૂમો ડુસકા. મૂળ ભાવ તો આપણો એ છે સાહેબ, ઘરે જઈએ એટલે હમણાં દુઃખની એક મોટી મળી વણઝાર આપણી પાછળ હાલતી થશે. દુઃખી કોણ? હું ને તમે એવું નથી. અનિલ અંબાણી એટલો જ દુઃખી સાહેબ, મુકેશ પણ એટલો જ દુઃખી, નરેન્દ્રભાઈને એટલું જ હાળું. કારણ કે ટોચે રહેવું એટલે શું અઘરું હો. રાત પડે ચિંતા થાય કોઈક જાજમ ખેંચી ગયું તો હું. સવારે ઉઠી ત્યારે 2-4 ફરી ગયા હોય તો આપણું શું? બધાની તકલીફ સરખી સાહેબ, એમાં કોઈ ચિંતા નહીં. મનમોહનને તો બીજી ચિંતા નથી, કારણ કે એની બધી ચિંતા સોનિયાજી પાસે છે. પણ આપણા બધાની પાછળ તો વણજાર છે સાહેબ. અત્યારના 12 વાગ્યા સુધી તમે લંબાવો, પછી સવારે કોણ ઉઠશે? એવું અહીંથી જાહેરાત થઈ ત્યારે સામેથી કેટલાક કહેવા માગતા હતા, પણ શિષ્ટ લોકો એટલે એવું બોલ્યા નહીં. સવારે અમારું શું? કારણ કે ઘણા લોકોએ તો સ્વીકારી લીધું હોય સાહેબ કે 4:30 વાગે એટલે બાબા રામદેવને યાદ કરીને હડહડાટ કરતા પ્રાણાયામ ફટકારી લેવાના, પછી તો કે ચકેડા મારવાના, પછી તો કે દૂધવાળા પાસે જવાનું, 6 વાગે એટલે નવરા, પછી તો આખું દી ઓટલા ટીચવાના, પણ 6 વાગે નવરા. આ એ દુઃખ છે સાહેબ, સ્વીકારી લીધેલું દુઃખ. તમને એટલે જ ખબર છે કે જેમ ઉંમર વધે ને એમ તમારી ઊંઘ ઘટે. સ્કૂલમાં ભણતો હોય છોકરાને જાજામાં જાજી ઊંઘ આવે, અને ત્યારે આપણે એની ઊંઘ તોડવાની. હવે હું તો હું રહેશ ઊભો થા, અને ડોસાને આપણે કહ્યું ઉતાર્યો ને, ઉઠ શું કરો છો? વહેલા હું ઉઠો છો? જે જોઈએ તે મળે નહીં, ને મળે તે જોઈએ નહીં, એનું નામ જિંદગી. જે છાતીમાં ડૂમો ડુસકા એનામાં ઓગળવા જઈએ. ચાલ મૂકી દે તસબી માળા, ચાલ મૂકી દે તસબી માળા, મૂળ માટીમાં ભળવા જઈએ, મૂળ માટીમાં ભણવા જઈએ. થેન્ક યુ વેરી મચ સર. ખૂબ સુંદર ભદ્રાયુભાઈએ વાત કરી, અને મને એવું લાગે છે કે કદાચ આ 4 બારી જે છે એ અહીંયા જો વાલીઓની ખુલી ગઈ છે તો વિદ્યાર્થીઓની ચોક્કસ જે છે ખુલવાની છે. આ ઉપરાંત આજના કાર્યક્રમની અંદર એકાદ 2 પ્રશ્નને આપણી પાસે અવકાશ છે. કોઈના મનમાં સ્ફૂરતો હોય તો આપણે બીજી વાર રાજકોટ પૂછવા જવાનું બહુ લાંબુ પડશે, એટલે અહીંયા ઉપસ્થિત છે ભદ્રાયુભાઈ, તો આપણે એને ચોક્કસ પ્રશ્ન પૂછી શકશું. આજે કાર્યક્રમની અંદર શ્રી અતુલભાઈ કૃષ્ણા સ્કૂલમાંથી અહીંયા ઉપસ્થિત થયા છે, એની અમે નોંધ લઈએ છીએ. ઘનશ્યામભાઈ દિલીપભાઈ બુહા પરમહંસ વિદ્યાલયમાંથી ઉપસ્થિત થયા છે. સંસ્કારદીપ વિદ્યાલયના શૈલેષભાઈ, કનુભાઈ ગેલાણી, ગિરીશભાઈ ભાલાળા, મુકેશભાઈ ચોવટિયા, કાળુભાઈ નસીત, બાયોનિક્સના પ્રિન્સિપાલ શ્રી કપોપરા સુરેશભાઈ, સૌજીભાઈ પાગડાળ, મનુભાઈ ગોંડલિયા, ભરતભાઈ સુતરિયા, આ સૌ પણ આ કાર્યક્રમમાં સહકાર આપવા માટે ઉપસ્થિત રહ્યા છે. કોઈને કોઈ પ્રશ્ન હોય તો હાજી રમેશભાઈ. સરસ મજાના ઉદ્બોધન બદલ આપનો આભાર સાહેબ, સૌ વાલીઓ વતી. મારો પ્રશ્ન એ છે કે જીનિયસ વ્યક્તિ જનરલી કુદરતી રીતે પેદા થતા હોય, એટલે એકદમ ઇન્ટેલિજન્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ એવું આપણે માનીએ અથવા જોઈએ છીએ, તો આ જીનિયસ વ્યક્તિ કેળવી શકાય છે ખરા?
અંગ્રેજીમાં બે શબ્દો છે, ઇન્ટેલિજન્સ અને ઇન્ટેલેક્ચ્યુઅલ. બૌદ્ધિકો અને બુદ્ધિજીવીઓ. જીનિયસ આનાથી બહુ જ પરનો, જેને બૌદ્ધિક સાથે સંબંધ નથી, જેને બુદ્ધિજીવી સાથે સંબંધ નથી, બુદ્ધિશાળી સાથે સંબંધ નથી, એ જીનિયસ છે. જીનિયસ કોને કહેવાય એ મોટો પ્રશ્ન થાય. જીનિયસ કોને કહેવાય? કલામ સાહેબને જીનિયસ કહું? કોને જીનિયસ કહેવું? પહેલાં આ વાત એટલા માટે કરું છું મિત્રો કે લેટ અસ ક્લેરિફાય ધ વર્ડ ઇટ સેલ્ફ. જે જેન્યુઇન શબ્દ છે, એક શબ્દ છે જેન્યુઇન, એની સાથેનો બીજો શબ્દ છે જીનિયસ. જેન્યુઇનલી એટલે સાર્થક રીતે હોવું જોઈએ તેમ, અપેક્ષિત છે તે, એ જેનામાં અંદરથી ઉગ્યું તે જીનિયસતાથી નજીક પહોંચ્યો. જેના માટે શબ્દ પ્રયોગ ગુજરાતીમાં થયો વિચક્ષણ. બહુ સાચું પૂછો અને સાચામાં સાચી વાત જ મારે અહીંયા કરવી છે, ત્યારે જીનિયસ લોકો તમે કેળવી ન શકો, તમે સર્જી ન શકો. એનું એક મુખ્ય કારણ એ કે જીનિયસ લોકો અંદરથી ચૈતસિક બળ લઈને આવ્યા છે. જીનિયસ એટલે કેવા? તમે સરસ પ્રશ્ન પૂછ્યો અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ યુ. મારે આ વાત કરવી હતી ને રહી ગઈ. જીનિયસ એટલે કેવા? કરાડના એક ફકીર થયો સાહેબ, અને ફકીર નાનપણમાં ભણવા બેસાડ્યો મદ્રેસામાં. એટલે મૌલવીએ એને અ શીખવ્યો. એટલે આપણે જેમ કહીએ ગ ગણપતિનો ગ, એમ શીખવ્યું એટલે અલ્લાહનો અ. 8-10 દિવસ સુધી શીખ્યું એટલે અલ્લાહનો અ. પછી એને પૂછ્યું હવે કાંઈ? તો કે હજી આગળ, હજી તો અ જ થયો. એટલે એણે પોતે ખભે દફતર નાખ્યું. સાંભળજો, અને હાલતો થયો. ક્યાં જાસ? તો મારું ભણાઈ ગયું. કેમ ભણાઈ ગયું? તો કે અલ્લાહના અમાં બધું આવી ગયું. આ અમાં બધું આવી ગયું. મારો અલ્લાહનો અ શીખ્યો, બધું આવી ગયું. નીકળી ગયો સ્કૂલમાંથી. ઘરે ગયો એટલે બાપાએ ધમકાવ્યો, એટલે ઘરમાંથી નીકળી ગયો. કાકાને ત્યાં ગયો રહ્યો તો કાકાએ સમજાવ્યો કે ભાઈ આવું કાંઈ હોય તો કાકા ત્યાંથી નીકળી ગયો. ગામના ચોરે ગયો તો ગામના લોકોએ કીધું મૂરખ છો, કક્કો બારકડી આખા શીખવા જોઈએ. અલ્લાહનો અ શીખ્યો, બધું પૂરું. સાંભળજો, નીકળી ગયો, સંસાર છોડી દીધો. કેમ? એક જ ધૂન લાગી ગઈ સાહેબ, અલ્લાહનો અ શીખાઈ ગયો છે. હવે મારે અલ્લાહને શોધવાના છે. શીખી તો ગયો, હવે શોધવા પડે ને. જોજો, આપણા કોઈની શોધ જ નથી હોતી, માટે આપણે વિચક્ષણ નથી હોતા. આપણે તાત્કાલિક બધું મળી જ જાય છે. હમણાં આપણે વાત કરીને મેળવવા નહીં, એને આપશો નહીં, મેળવવા દો, ખોજવા દો. એક્સપ્લોર, ગીવ ધેમ ધ ચાન્સ ટુ એક્સપ્લોર. શોધવા નીકળ્યો, જ્યાં જોવે ત્યાં પૂછે અલ્લાહ અલ્લાહ, જવાબ નહીં મળે. બન્યું કેવું? એક જગ્યાએ પથ્થર ઉપર બેઠા બેઠા એને ધ્યાન સમાધિ લાગી. બાજુમાં ખળખળ વહેતી નદી હતી. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. ખળખળ વહેતી નદી હતી અને નદી પાસે બેસીને ધ્યાનમાં લાગ્યો. ત્યાં બે પનિયારીઓ આવી. ધ્યાનમાં હતો એટલે એનું કોઈ નજર નહોતી. પનિયારીઓ આવી, એણે વાત શરૂ કરી. સમય પણ એવો છે કે આ વાત કરવા જેવી છે. એણે વાત શરૂ કરી, તું તારા પ્રેમીને મળસ? એક પનિયારીએ બીજીને પૂછ્યું, તું તારા પ્રેમીને મળસ? બીજી કે મળે જ ને. એટલે પેલીએ પૂછ્યું, કેટલી વાર મળસ? એટલે પેલીએ જવાબ આપ્યો, પ્રેમીને મળવું અને વળી ગણવું શું? પ્રેમીને મળવું અને વળી ગણવું શું? આ ગણવું શું એવો શબ્દ થયો ને, પેલાની આંખ ખુલી ગઈ. એને એમ થયું કે જો પ્રેમી જ છે તો એની કાંઈ ગણતરી હોય? એકો એક અંશની અંદર પ્રેમ જોવા મળે. એનું ગણવાનું હોય કે આજે 1 વાર મળ્યો, 2 વાર મળ્યો, 3 વાર મળ્યો. ના, એનો હિસાબ ન રાખવાનો હોય. હિસાબ ન હોય, જેનું અસ્તિત્વ ન હોય, જેના માટે શંકા ન હોય, જેના માટે કોઈ જાતનો અવિશ્વાસ ન હોય, એ જ પ્રેમ હોય, એ જ ઈશ્વર હોય. અને એને વિચાર આવ્યો કે અરે અત્યાર સુધી ઠાલી શોધ કરી અને આ બે પનિયારીઓની વાતમાંથી મળ્યું, અને હું મારા અલ્લાહને શોધવા નીકળ્યો છું, મને કેમ બધે જગ્યાએ અલ્લાહ દેખાતો નથી? એમ કહે છે કે એ સમયે એણે જેટલું લખેલું હતું એ બધું જ કિરાડ નદીની અંદર પધરાવી દીધું. લોકવાયકા તો એવું પણ કહે છે કે ચાલતો ચાલતો ગયો અને અદૃશ્ય થઈ ગયો. છેલ્લે રાઇટરે એવું લખ્યું છે
કે એક નાનકડી ચબરખી છેલ્લે લખીને ગયો, એ પડી હતી અને એની અંદર એટલું જ લખીને ગયો હતો કે મને અલ્લાહનો અ શીખ્યો હતો મારી મદ્રેસાએ, પણ અલ્લાહના અનો અર્થ મને એક પનિહારી શીખવી ગઈ. હવે આ આખી કથાનું વિશ્લેષણ કરો તો વિચક્ષણ કોણ, ફકીર કે પનિહારી? દિવ્યતા ક્યાંથી મળી? મેં શરૂઆતમાં કહ્યું દિવ્યતા પ્રાપ્ત થાય ક્યાંથી મળી? પનિહારીએ સૂચવ્યું તે. આપણને ખબર છે કેટલાક સત્યો એવા હોય સાહેબ કે જે સત્ય એવા લોકો આપણને શીખવી જાય કે જે આપણને ફકીર જેવા લાગતા હોય, બાવા ભિખારા જેવા લાગતા હોય, એ આપણને નાનકડી વાત કહેતા જાય. એ વિચક્ષણ છે. તમને એક બહુ જાણીતી વાત ખબર છે કે પુલ નીચેથી ટ્રાફિક પસાર થતો હતો ને એક માલ લાદેલો ખટારો નીકળ્યો અને એને એમ થયું નીકળી જવાશે ને બરાબર વચ્ચે આવ્યો ને ફસાઈ ગયો. ન આગળ જાય ન પાછળ જાય, રેસ કરે તો, કારણ કે ઉપર સામાન લાદેલો, ઉપર બ્રિજ, રેલવેના પાટા, ન ગાડી આગળ જાય ન ગાડી પાછળ આવે, કરવું શું? ખૂબ બધા મથી પડ્યા ને ખૂબ બધા હેરાન થયા. વચ્ચે એક નાનકડું છોકરું આવે, હું ધક્કો મારી દઉં. બધાએ કહે અમે નથી હલાતા, તું શું આગો જા. સાહેબ અડધો દિવસ સુધી માથાકૂટ હાલીને બધા થાક્યા ત્યારે ઓલો છોકરું પાછું આવ્યું નાનકડું. એ કે હું ખટારો કાઢી દઉં. એટલે એમાંથી એક જણો કે લે કાઢ દે જા ક્યાં કાઢ. કશું નહીં કર્યું સાહેબ. એને ખીલ્લી લીધી, ખટારાના બધા ટાયરની હવા કાઢી નાખી. એ કે મારો ધક્કો લ્યો. ક્યારેક આપણને જે ઘડીએ જે સૂઝવું જોઈએ તે એવા માણસને સૂઝે સાહેબ, એવા માણસને. તો હવે તમે જીનિયસ કોને કહો? ઓલા ધક્કાધક્કી વાળાને કે ઓલો ટાયરમાંથી હવા કાઢનારા? હવા કાઢનારા કેટલીક વાર જીનિયસ હોય સાહેબ. થેન્ક યુ. રાષ્ટ્રગીતને સન્માન આપીને જવા માટે વિનંતી. સાહેબ એક નાનકડો પ્રશ્ન આવ્યો છે વાલી તરફથી કે આપે કહ્યું કે ડિગ્રીની જરૂરિયાત માત્ર નથી, તો ડિગ્રી વિના સફળતા મળે ખરી? ચોક્કસ મળે. અને કેમ? ઢગલા બંધ મળે, ચિંતા વગર મળે. મારી લેખિત ગેરંટી છે મળે સાહેબ. હું તમને એવી યાદી આપી શકું કે જે ડ્રોપ આઉટ હતા, જેને સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, એ બધા ટોચ ઉપર પહોંચ્યા. કોઈ પાસે ડિગ્રી નહોતી. આઇન્સ્ટાઈન શું હતો સાહેબ? આઇન્સ્ટાઈન શું હતો? કેટલા નામ આપું તમને? હું તમને એવી 100 કંપનીનું લિસ્ટ આપું, 100 કંપનીનું, ઇન્ક્લુડિંગ મેકડોનાલ્ડ્સ, ઇન્ક્લુડિંગ ડેલ, 100 કંપનીનું યાદી આપું કે જે 100 કંપનીનું સ્થાપના કરનારા માણસો બધા હાળા શિક્ષણ છોડીને ભાગેલા માણસો છે. પણ આવું મારે અહીંયા કહેવાય નહીં તો તમે કોઈ ઉઠાડી લ્યો કાલ સવારે. તમે એક સમજી લો, કાગળિયા નામની ડિગ્રી લઈને ફરનારા ગ્રેજ્યુએટ કરતાં સમજ નામની ડિગ્રી લઈને ફરનારો વધુ જોરદાર છે. અને મને ને તમને બરાબર ખબર છે સાહેબ કે આપણે આપણું કામ ડિગ્રીધારી હોવા છતાં સાવ બુહા જેવા માણસ, જેને અણસમજું કહીએ, એની પાસે કરાવવું પડે છે. એટલા માટે કઈ ડિગ્રી છે એની પાસે સાહેબ? તમને ખબર છે, અલબત્ત ખબર જ હશે, જે લોકો અનેક વ્યવસાયમાં પડ્યા છે એને ખ્યાલ છે, સાવ જેને માખી ઉડાડવા માટે તમે સ્વીકારી ન શકો એવા માણસો તમારાથી ન થઈ શકે એ કામ બધા જ કરે છે. એટલે હું છેક છેવાડાથી લઈને બહુ મોટામાં મોટી કંપનીઓ સુધીના ઉદાહરણ આપી શકું. જેને લોકોએ નથી સ્વીકાર્યા તે બધા ટોચે પહોંચ્યા. અમિતાભ બચ્ચનને ઓલ ઇન્ડિયા રેડિયોએ વોઇસ ટેસ્ટમાં ફેલ કર્યા હતા. એને એમ કીધું તમારો અવાજ અહીંયા હાલે એમ નથી, આવો જ કાંઈ અવાજ હોય ઘોઘરો, જાઓ ભાગો. અત્યારના એ અમિતાભ બચ્ચન સરકારનો દા કાઢવા માટે 10 સેકન્ડની જાહેરાતના 3 કરોડ રૂપિયા લે છે. એટલે મને નાપાસ કર્યો તો લાવ 3 કરોડ. ઇટ ડઝન્ટ મીન, એનો અર્થ જ નથી સાહેબ ડિગ્રી કામ લાગી. નો, હી ઇઝ અ સિમ્પલ ગ્રેજ્યુએટ. તમને ખબર છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ગયા ત્યારે કીધું આ અમિતાભ બચ્ચન એવડું જ કાંઈ નામ હોય, ભાગ અહીંથી, નામ ટૂંકાવીને આવો. નહીં થયું. અને મને તમને બરાબર ખ્યાલ છે, નો, ડિગ્રી કેનોટ. હા, એટલું નિશ્ચિત છે, તમારે નોકરી કરવી છે, કોઈની નોકરી કરવી છે તો ડિગ્રી લઈને જાઓ એટલે મળે સાહેબ. અત્યારના લગભગ MBA થયેલા પરેશભાઈ લોકો છે એ ક્લાર્કની ને એકાઉન્ટન્ટની નોકરીઓ કરે છે. શું તો કે MBA
જનકભાઈ માફ કરો તો તમે કીધું કે અમે આટલા MBA ને MCA બહાર પાડીએ છીએ. MCA થયેલો છોકરો ઓલો કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવાનું કામ કરે છે. તમે એના માટે એને MCA બનાવ્યો છે? તમે શું નામ આપો છો? માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન. વિચ કાઇન્ડ ઓફ એપ્લિકેશન? ઓનલી ધ એન્ટ્રી ઓફ ધ ડેટા? નો, એબ્સોલ્યુટલી નોટ. એ વાત સાચી નથી સાહેબ. ડિગ્રી વગર ચિંતા ન કરે. જેને એવી ચિંતા હોય મને મળે. આપણી પાસે એવા રિસોર્સિસ છે આધારભૂત. દીકરાને લઈને મળજો. હા, પણ એવું નહીં કે તને ડિગ્રીની જરૂર નથી, બેટા તું તારે બેસ. ભદ્રાયુભાઈ કહી ગયા છે બેઠા બેઠા ખાજે. એવી ભદ્રાયુભાઈ કોઈ ગેરંટી આપતા નથી. એક્સપ્લોર થવું જોઈએ સાહેબ. ચમકારો થઈ જવો જોઈએ, ફ્લેશ થઈ જવો જોઈએ. અનેક વસ્તુ હું તો ત્યાં લઈને સાહેબ તમારા હાથમાં જે મોબાઈલ છે જે તમને બંધ કરતા નથી આવડતો, એના શોધકનું નામ બોલો. બોલો, એ કયો વિજ્ઞાની? આપો જવાબ. કોમ્પ્યુટર તમે જે અત્યારના શોધ્યું એ આવડું મોટું હતું, રૂમ જેવડું. પેલું કોમ્પ્યુટર રૂમ જેવડું હતું. તમારું અત્યારના લેપટોપ ને પામટોપ આપ્યું અને શોધકનું નામ બોલો. દે હેવ નેવર કેર્ડ કે એનું નામ કોઈ દી આવે છે. હું તમે ઓળખતા નથી એના નામથી. એ લોકોએ કોઈ દી ચિંતા નથી કરી. ધગસ મનમાં બેઠી ગઈ. સંશોધન કરે છૂટકો, અને સંશોધન કરી અને નાખી દીધું સાહેબ. મારે તમે રાજકોટની અંદર આવો સાહેબ, મોબાઈલને રિપેર કરનારા એક વર્કશોપમાં લઈ જાઉં. 600 જણાનો સ્ટાફ છે. 600 જણાનો સ્ટાફ. 430 છોકરાઓ એવા છે કે જે 9મા અને 10મા ધોરણમાં આજે ભણે છે. ઘડીના 6ઠ્ઠા ભાગમાં મોબાઈલ હાથમાં લે, રિપેર કરીને ફેંકી દે. 430 છોકરાઓ. They don't have the degree, but they have the skill. યાદ રાખો સાહેબ, તમારો દીકરો ન ભણે તો ચિંતા ન કરો, ડિગ્રી ન મળ્યો તો ચિંતા ન કરો, પણ એક સ્કિલ પ્રાપ્ત કરી લે. મેં 4 મુદ્દાઓ કયા ઝડપથી મેં કહી દીધા, યાદ ન રહ્યું. જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. કરશનભાઈ હું ભણ્યો ભાઈ? કશું નહીં. ધીરુભાઈ હું ભણ્યો? ભલ ભલાને પૈસા દઈ દઈને આવડું મોટું હજીરા નામનો હજીરો ખડક્યો. કાંઈ થયું? તમે શું માનો છો સાહેબ? મુકેશ અંબાણી MBA છે માટે હાલે છે? ના ના, કાંઈ નથી હાલતો સાહેબ. બાપુજી મૂકી ગયા માટે હાલે છે. નો, ડિગ્રી કેનોટ સર્વ. હું ડિગ્રીનો અનાદર નથી કરતો, હું ડિગ્રીધારી માણસ છું સાહેબ. પણ મારા જેવા ડિગ્રીધારી તો પાછળ લાઈનમાં કેટલાય ઊભા છે. રાજકોટથી અહીં સુધી ધક્કો તો મને એકલાને જ ખવડાવો છો, કેમ જ નથી બોલાવતો? મારા જેવા તો કેટલાય પ્રોફેસર છે સાહેબ. મારા જેવા તો કેટલાય વક્તાઓ છે. મારા જેવા તો કેટલાય શિક્ષકો છે. ઘણાય લોકો વાંચે છે. પણ ડિગ્રી છે મારી પાસે તો હાઈએસ્ટ ડિગ્રી છે સાહેબ. પણ ડિગ્રીને જોઈને તમે મને બોલાવ્યો નથી. આજે મેં અહીંયા આવીને પ્રમાણપત્રો રજૂ કર્યા. BSc ફર્સ્ટ ક્લાસ, યુનિવર્સિટી પહેલો નંબર. ઓકે, જોઈ લીધું. B.Ed ફર્સ્ટ ક્લાસ, યુનિવર્સિટી પહેલો નંબર. જોઈ લીધું. M.Ed ફર્સ્ટ ક્લાસ. તમે ત્રીજી મિનિટ કે ભાઈ જવા દે, સૌરાષ્ટ્ર તરફ ગાડી હંકાર. નો, ડિગ્રી કેનોટ સર્વ. સાહેબ, તમારા ઘરની અંદર જે તમે પરણીને લઈ આવો એ પણ ડિગ્રીધારી હોય અને બીજે દી સવારના દૂધ ગરમ કરતા ગેસ ઉપર ન આવડે ને, ત્યારે એમ થાય કે આ ડિગ્રીવાળે પાછળ ખોટા પડ્યા. માં ઘણું કહેતી હતી કે પસ્તાઈશ પણ માન્યા નહીં. હવે શું થાય? પડ્યું પાનું નિભાવો. થેન્ક યુ.